બેટર એવરીડે સૌને વિદ્યા મંદિર વંદન. શ્રી મંગલજીભાઈ ઝવેરચંદભાઈ મહેતા વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાના 39માં મણકાના પાવન પ્રસંગે પધારેલ સર્વે શ્રોતાગણ અને અભિભાવક શ્રીઓનું હું વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર વતી અંતરથી સ્વાગત કરું છું, આવકારું છું. આજના કાર્યક્રમમાં પધારેલ માનનીય મહેમાનશ્રીઓને જ્યારે મંચ પર પધારી રહ્યા છે ત્યારે અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા આપ આવશો જ એવું ધારીને બેઠા આપના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. તો મંચસ્થ મહાનુભાવોને ફરીથી એકવાર અંતરથી આવકારું છું, સ્વાગત કરું છું. આજના કાર્યક્રમની શુભ શરૂઆત નવકાર મંત્ર અને પ્રાર્થનાથી કરીશું. તો જે રજૂ કરશે MM મહેતા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ અને સંગીત વૃંદ, જેમાં શ્રી ધર્મેશભાઈ, હિતેશભાઈ, લલિતભાઈ અને શ્રી શિરીન મીર. આપણી પ્રાર્થનાના શબ્દો છે, હે માં શારદા. તો ચાલો આવો આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું.
ખૂબ જ સુંદર. સ્વાગત પરિચય માટે હું આમંત્રિત કરીશ વિદ્યા મંદિર સંસ્થાના વડા માનનીય કાર્યકારી નિયામક શ્રી મહેન્દ્રભાઈ પટેલને કે તેઓ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવે. સાહેબ શ્રી. નમસ્કાર. શ્રી મંગળજીભાઈ ઝવેરચંદભાઈ મહેતા વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાના 39મા મણકાની પ્રથમ સંધ્યાએ સ્ટેજ ઉપર ઉપસ્થિત આજના આપણા મુખ્ય વક્તા શ્રી ડૉક્ટર વિશાલ ભાદાણી, આજના આપણા અધ્યક્ષ શ્રી ડૉક્ટર R.J. પાઠક, આમંત્રિત મહેમાનો અને પાલનપુરના સુજ્ઞ શ્રોતાજનો, આપ સર્વેને વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમમાં આવકારતા વિદ્યામંદિર ટ્રસ્ટ પરિવાર આનંદની લાગણી અનુભવે છે. આજના આપણા અધ્યક્ષ શ્રી ડૉક્ટર R.J. પાઠક, તેઓ શ્રી ભૌતિક શાસ્ત્રમાં ડબલ MSc કરેલું છે. વર્ષ 1998થી 2002 દરમિયાન UGC નવી દિલ્હી દ્વારા PhD માટે ટીચર ફેલોશિપ મેળવેલી છે. 2002માં ક્રિસ્ટલ ગ્રોથ, તેની લાક્ષણિકતાઓ અને સોલર સેલ ઉપર PhD કરેલું છે. છેલ્લા 37 વર્ષથી R.R. મહેતા સાયન્સ કોલેજ પાલનપુરમાં ભૌતિક શાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે અને હાલમાં ભૌતિક શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે સેવા બજાવે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના EC મેમ્બર અને સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપેલી છે. આપશ્રીએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે 45 જેટલા કોન્ફરન્સ, સેમિનાર અને વર્કશોપમાં ભાગ લીધેલો છે અને પેપર રજૂ કરેલા છે. 22 જેટલા સંશોધન પેપરો જુદી જુદી રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલા છે. ભૌતિક શાસ્ત્રના 4 પુસ્તકો લખેલા છે. તેમના માર્ગદર્શનમાં ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ભૌતિક શાસ્ત્રમાં PhD કરી રહ્યા છે. UGC નવી દિલ્હી દ્વારા 10મી અને 11મી પંચવર્ષીય યોજનામાં 2 રિસર્ચ પ્રોજેક્ટ પૂર્ણ કરેલા છે. 2009માં સિંગાપુર મુકામે મટીરિયલ સાયન્સની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પેપર રજૂ કરેલ, જેમાં કુલ 14 દેશોના 82 પેપરમાં પ્રથમ સ્થાન મેળવેલ છે અને $200નો પુરસ્કાર પણ મેળવેલ છે. તેઓ શ્રીએ ઇન્ટરનેશનલ લેવલે જુદા જુદા સ્થળે ક્રિસ્ટલ ગ્રોથ વિષય ઉપર સંશોધન પેપર રજૂ કરેલા છે, જેમાં 2010માં ચાઇનામાં દલિયાન અને બેઇજિંગ એમ 2 સ્થળોનો સમાવેશ થાય છે. 2013માં પોલેન્ડમાં જીડાસ્ક અને વોર્સો એમ 2 સ્થળોનો સમાવેશ થાય છે અને 2016માં જાપાનમાં સીગા અને નગોયા એમ 2 સ્થળોનો સમાવેશ થાય છે. 2011માં મધ્ય યુરોપના હંગેરી રાષ્ટ્રની સરકારે તેમના દેશની જુદી જુદી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓની મુલાકાત લેવા 15 દિવસની ભારત સરકારની ફેલોશિપ એનાયત કરેલ છે. ભારતનો વૈજ્ઞાનિક ઇતિહાસ અને અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ તેઓ શ્રીના રસના વિષયો છે. તો આવા વિદ્વાન આજના અધ્યક્ષશ્રીનું વિદ્યામંદિર ટ્રસ્ટ પરિવાર વતી આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના આપણા વક્તા શ્રી ડૉક્ટર વિશાલ ભાદાણી, તેઓ શ્રી લોક ભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના કુલપતિ શ્રી છે. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર, MS યુનિવર્સિટી બરોડા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, મારવાડી યુનિવર્સિટી રાજકોટમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપેલી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ અને ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ માટે પાઠ્યપુસ્તકોનું લેખન અને અનુવાદ કર્યું છે. ગુજરાત સરકારના ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમ માટે ટ્રેનિંગ મેન્યુઅલ તૈયાર કર્યું છે. ગાંધીયન મેથડ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ નામનો ગાંધીજી પરનો વિશ્વનો પ્રથમ ઓનલાઈન કોર્સ યુડેમી માટે ડિઝાઇન કર્યો છે, જેમાં કુલ 86 દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ધ્રુવ ભટ્ટની 2 નવલકથાઓ અકુપાર અને તિમિરપંથીનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. આ ઉપરાંત મનુભાઈ પંચોળીનું પુસ્તક ઇતિહાસ અને કેળવણીનો પણ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. વિશ્વવિખ્યાત ચિંતક યુવલ નોવા હરારીના 3 પુસ્તકોનો ગુજરાતીમાં સાર આપતું પુસ્તક એંધાણ ગુજરાતભરમાં ખૂબ વંચાયું છે. ગુજરાતના ઘણા શિક્ષકો અને વાલીઓને શીખવાનું વિજ્ઞાન આ વિષય ઉપર કાર્યશાળાઓ અને વ્યાખ્યાનો દ્વારા માર્ગદર્શન આપ્યું છે.
આપશ્રીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટી પુણે, HRDC, ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત, અંગ્રેજી ભાષા સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટી, KCG અમદાવાદ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ITI રાજકોટ, આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર વગેરે જેવી અનેક સંસ્થાઓમાં તજજ્ઞ વ્યાખ્યાનો અને વર્કશોપ દ્વારા સેવાઓ આપી છે. એમનું પુસ્તક સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી 2021માં અને વધામણા 2022માં પ્રકાશિત થયું છે. વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણમાં રસ ધરાવતા સૌ માટે તેઓ શ્રી યુટ્યુબ ચેનલથી પણ માર્ગદર્શન આપી રહ્યા છે અને આ યુટ્યુબ ચેનલનું નામ છે સાયન્સ ઓફ લર્નિંગ. તો આપણી સમક્ષ આજે યુદ્ધો અંદર અને બહારના જેવો રસપ્રદ વિષય લઈને આવેલા આજના વક્તાશ્રીનું વિદ્યામંદિર ટ્રસ્ટ પરિવાર વતી આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અંતે 38 વર્ષથી વ્યાખ્યાનમાળાનો આ કાર્યક્રમ સફળ બનાવનાર આપ સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. આભાર. આભાર સાહેબશ્રીનો. શાબ્દિક સ્વાગત બાદ આપણી સંસ્થાની પરંપરા મુજબ મહેમાનશ્રીઓનું હવે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીશું. તો આજના કાર્યક્રમના યુવા લેખક અને આપણા વક્તા એવા શ્રી વિશાલ ભાદાણી સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે શ્રી લીલાબેન રાણા. તો બેનશ્રીને આમંત્રિત કરીશ કે સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે. લીલાબેન રાણા, આચાર્ય શ્રી નર્સરી વિભાગ, બાલ મંદિર. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર RJ પાઠક સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે શ્રી અલકાબેન સોની, આચાર્ય શ્રી વિનય મંદિર પ્રાઇમરી સ્કૂલ. જોરદાર તાળીઓ થઈ જાય. આ પુષ્પમાં કેવો પમરાટ છે, એવો અમારો તરવરાટ છે. કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર ખુદ એવી છે કે મહેકી જવાય છે, તાસીર ખુદ એવી છે કે મહેકી જવાય છે. આપણા કાર્યક્રમમાં ઈશ્વરની આરાધનાની સાથે દિવ્ય જ્યોતિના પ્રકાશથી કાર્યક્રમમાં પવિત્રતા અને દિવ્યતાનો સુભગ સમન્વય સ્વધાય એ બદલ હવે આપણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. તો મંચસ્થ માનનીય મહેમાનશ્રીઓને આમંત્રિત કરીશ કે આપ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરશો. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે. આજે આપણે જેમને સાંભળવા માટે એકત્રિત થયા છીએ એવા જાણીતા યુવા લેખક અને આજના વક્તા શ્રી ડૉક્ટર વિશાલભાઈ ભાદાણી સાહેબ આજે આપણી સમક્ષ એક નવા જ વિષય સાથે પ્રસ્તુત થઈ રહ્યા છે. તો સાહેબને આમંત્રિત કરીશ કે આપણી સમક્ષ વિષયને પોતાની અનોખી શૈલીમાં પ્રસ્તુત કરે. તેમનો વિષય છે યુદ્ધો અંદરના અને બહારના. તો ચાલો આપણે સૌ વક્તાશ્રીને સાંભળીએ. સૌને પ્રણામ. મંચસ્થ આદરણીય પટેલ સાહેબ, અધ્યક્ષ પાઠક સાહેબ અને હૃદયસ્થ આપ સૌ. મારા જમણા પગે લાખું છે એટલે નાનપણથી મારા બા એવું કહેતા કે બેટા તું ભાગશાળી છો. મને જ્યારે જ્યારે શંકા જાય કે હું ભાગશાળી છું કે કેમ, ત્યારે ત્યારે ઈશ્વર મને એવી સંસ્થામાં મોકલે છે અને હું એ વાતમાં વળી પાછો શ્રદ્ધાવાન થાઉં છું કે નહીં, ભાગશાળી છું. છેલ્લા લગભગ અડધો કલાકથી હું જે સાંભળી રહ્યો છું કે અહીંયા 3 પેઢીઓ ભણી છે આ સંસ્થામાં અને 12મે વ્યાખ્યાનમાળામાં આ પૂર્વે આવેલા વક્તાઓના નામ સાંભળ્યા ત્યારે મને ગૌરવ થયો, કારણ કે વક્તાઓની અમારી સંસ્થાની આ 3જી પેઢી અહીંયા આવી છે. મારા ગુરુ એટલે ડૉક્ટર અરુણભાઈ દવે એ 2012-13માં આવેલા છે. એમના ગુરુ એટલે મનુભાઈ પંચોળી દર્શક
એ અહીંયા આવેલા છે અને આજે હું ત્રીજો એક નાનકડો બાળક તરીકે અહીંયા આવ્યો છું અને ખૂબ જ મને ખુશી છે, આનંદ છે કે આવી સરસ સંસ્થામાં મને આ વ્યાખ્યાનમાળામાં ખાસ આવવાની તક મળી. કેટલીક વ્યાખ્યાનમાળાઓ છે ને વક્તાના લીધે થઈને સારી કહેવાતી હોય, પણ આ એવી વ્યાખ્યાનમાળા છે કે જેના લીધે થઈને વક્તા સારા કહેવાતા હોય. તો મને ખૂબ ગમશે ભવિષ્યમાં જ્યારે હું કોઈને કહીશ કે હું પાલનપુરની આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા ગયો હતો. કોઈ પણ કાર્યક્રમ શરૂ કરવો એ એક વાત છે, પણ એને સાતત્યપૂર્ણ નિભાવવો એ બીજી વાત છે. જ્યારે વિષયોની વાત ચાલતી હતી ત્યારે મેં 4-5 વિષયોની ચર્ચા કરી, ત્યારથી જ મને ખ્યાલ આવી ગયો હતો કે હું કઈ બાજુ જઈ રહ્યો છું. કારણ કે સામાન્ય રીતે વક્તવ્ય માટે આમંત્રણ આવે ને તો આપણને એમ કે સાહેબ તમે આમ નક્કી કરો ને જે બોલવું હોય. એટલે ત્યારે મને યાદ આવે કે ભાઈ ન ગમે તો વાત કહેવી નથી, કાનીએ કોઈની થૂકદાની નથી કે વક્તા આવીને ગમે તે બોલી જાય. તો એકદમ જવાબદાર ટ્રસ્ટ અને એના બધા સંચાલકોએ બરાબર સુંદર મજાનો વિષય યુદ્ધો અંદરના ને બહારના. મિત્રો, આજે ચારે બાજુ જ્યારે એવા સેમિનાર ગોઠવાતા હોય કે સફળ કેમ થવું ને સુખી કેમ થવું, એવા સમયમાં તમે યુદ્ધો વિશે વિચારો તો મને એમ લાગે છે કે આ વિષયની પસંદગી માટે જ આખા પાલનપુરમાં લાપસીના આંધણ મુકાવા જોઈએ. કારણ કે તમે બહુ મોટી હિંમત કરી છે. ભાવનાવશ માત્ર મીડિયા કે ઇન્સ્ટાગ્રામના પ્રભાવમાં જ્યારે લોકો નિર્ણય લેતા હોય જીવનના, ત્યારે વિચારવું એ જ મોટું યુદ્ધ છે. અને તમે એ વિચાર યુદ્ધને 38 મણકાઓથી ચલાવી રહ્યા છો. એટલે પણ મને એમ થાય છે કે વાહ, આ વાત બરાબર જામવાની છે. એટલે હું બરાબર લેસન કરીને આવ્યો છું. એટલે હવે તમારી ખેર નથી. ઇંગ્લેન્ડમાં એક પેઇન્ટર થયા જેનું નામ છે સર જોશુઆ. એણે કહ્યું કે માણસને વિચારવું ન પડે એના વિશે એ એટલું બધું વિચારે કે જેની કોઈ સીમા નથી. તો આવા વિષયો આપણને માણસ તરીકે જરા ખોતરે, વિચારતા કરી મૂકે. અને આપણે તો એવી પરંપરાના વાહકો છીએ કે જેમાં માત્ર વિચારના પ્રભાવથી આદિ શંકરાચાર્ય નામની એક પ્રતિભાએ કરોડો લોકોની બુદ્ધિ અને ચેતનાને બરાબર જ્યોતિ આપી છે. ત્યારે મને એમ લાગે છે કે આ વિષય જ્યારે આ 24મી ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન યુદ્ધને 3 વર્ષ પૂરા થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી લાંબુ આ યુદ્ધ ચાલ્યું છે. યુરોપમાં આટલું લાંબુ કોઈ યુદ્ધ ચાલ્યું નથી. અને આ બીજા વિશ્વયુદ્ધ પછીના 80 વર્ષમાં આ લગભગ 56મું યુદ્ધ છે. તો આવા પબ્લિક ડિસ્કોર્સિસ બહુ જરૂરી છે કે જેમાં આપણે યુદ્ધ વિશે માંડીને વાત કરીએ. તો ચાલો હું તમને થોડાક યુદ્ધના આંકડાઓ, એમાં સચવાયેલું મૌન, ન સહન કરી શકાય એવા આઘાતો, એની વચ્ચેથી આપણે એકબીજાના ભરોસે થોડા આગળ વધીએ. સૌથી પહેલું યુદ્ધ આપણે સૌ પ્રકૃતિ સાથે લડતા આવ્યા છીએ અને સમયાંતરે જીતતા આવ્યા છીએ. એક સમય હતો કે પ્રકૃતિના પ્રકોપથી માણસ અમુક પ્રકારે જીવી જ ન શકતો, પણ થેન્ક્સ ટુ સાયન્સ, ટેકનોલોજી, સમજણ, એકબીજાનો સહકાર, કે આપણે યુદ્ધને લગભગ જીતતા જ આવ્યા છીએ. આજે આપણે દુનિયાના કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો માણસ સરસ મજાનું જીવી રહ્યો છે, એનો આનંદ થાય. બીજું યુદ્ધ છે એ આપણે જીતી રહ્યા છીએ, એ છે પેન્ડેમિક સામે. તમે કલ્પના કરો કે 1692માં લંડનમાં પ્લેગ આવેલો, એને બ્લેક ડેથ કહેતા હતા. એ પ્લેગમાં લગભગ યુરોપની 40% વસ્તી ખતમ થઈ ગયેલી. કોઈ આઈડિયા નહીં આ શું છે. ત્યારે તો એવું લાગતું કે આ કોઈ દેવ કોપાયમાન થયા છે. એટલે આપણે જે સૂચતું હતું એ કરતા હતા. કેન્ડલ જલાવતા હતા, શ્રીફળ વધેરતા હતા, ચાદર ચડાવતા હતા, એવું કરતા હતા. એ તો છેક મોડે ખબર પડી કે આ તો યસ્નિયા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. અને છેલ્લે કોરોનામાં પણ આપણે ટકી ગયા. આ યુદ્ધો આવા છે. પણ પછીનું જે યુદ્ધ શરૂ થયું એકબીજા સાથેનું, એનો ઇતિહાસ જરા આપણને ન ગમે એવો, મ્યુઝિયમમાં મુકાય એવો છે.
આ બધા યુદ્ધો દરમિયાન પણ આપણું સરેરાશ આયુષ્ય લગભગ બમણાથી વધુ થયું છે. 19મી સદીમાં આપણું સરેરાશ આયુષ્ય 33 વર્ષ હતું, જે આજે વધીને 73 સુધી પહોંચ્યું છે. આનંદની વાત છે. એક બહુ મોટો ગ્રંથ લખાયો જેનું નામ છે અવર કોમન ફ્યુચર. આ ગ્રંથના પહેલા જ ફકરામાં એક વાક્ય છે કે આપણને સૌને સાથે મરતા આવડે છે પણ સાથે જીવતા આવડતું નથી. કદાચ એટલા માટે જ આ યુદ્ધો જે છે એ આપણને વારંવાર આ વસ્તુ તરફ દોરી જાય છે કે ભાઈ સાથે જીવોને શું વાંધો છે. 1800 થી લઈને અત્યાર સુધીમાં આખા વિશ્વમાં યુદ્ધથી કેટલા લોકો મર્યા છે? 8,70,00,000. પણ જ્યારે યુદ્ધ થાય ને ત્યારે માણસ મરે છે એવું નથી. યુદ્ધ પછીના યુદ્ધના બીજ રોપાઈ જાય છે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પત્રકારોએ પૂછ્યું કે તમે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે શું કહેશો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું કે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે મને કંઈ ખબર નથી, પણ ચોથા વિશે હું કહી શકું. તો કે શું કહેશો? તો કે એક વાત નક્કી છે કે ચોથું વિશ્વયુદ્ધ રમવા માટે આપણે કોઈ હાજર નહીં હોઈએ. કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ એટલું ભયાનક થશે અને સમયાંતરે આપણને એના દાખલા, દલીલો અને પ્રમાણો મળી રહ્યા છે. જેમ કે 2022 સુધીમાં વિશ્વમાં કુલ અણુ શસ્ત્રોની સંખ્યા 13,000 પહોંચી છે. 13,000 એટલે આપણે આ પૃથ્વીને અનેક વખત સમગ્ર જીવસૃષ્ટિનો નાશ કરી શકીએ. કારણ કે અણુબોમ્બ ફૂટે છે ત્યારે જે તાત્કાલિક લોકો મરે છે એના કરતાં અનેક ગણા લોકો પછી મરે છે. બીજું, આ યુદ્ધ દરમિયાન બીજી એક ગજબની વસ્તુ મરે છે જે ના મરવી જોઈએ. એ છે ઇનોસન્સ. માણસમાં ધીમે ધીમે કેળવાઈ રહેલી માસુમિયત મરી જાય છે. એક વ્યક્તિ છે જેનું નામ છે સ્વેતલાના. બેલારુસની વતની સ્વેતલાનાને 2015માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું. પહેલી એવી પત્રકાર છે જેને સાહિત્ય માટેનું પારિતોષિક મળ્યું, નોબેલ પારિતોષિક. શું કર્યું સ્વેતલાનાએ? 40 વર્ષ સુધી જ્યાં જ્યાં યુદ્ધો થયા ત્યાં જઈને એણે મહિલાઓના ઇન્ટરવ્યૂ લીધા કે પુરુષ લડવા ગયો તો મહિલાઓનું શું થયું, અને એને ડોક્યુમેન્ટ કર્યું. એ પુસ્તકનું નામ છે ધ અનવુમનલી ફેસ ઓફ વોર. આ પુસ્તક તમે વાંચવાનું શરૂ કરો એટલે ઘણા પુસ્તકો આમ એકી બેઠકે વાંચી શકાય, પણ આ ગમે તેટલી બેઠકે પણ પૂરું કરી શકાય એવું પુસ્તક નથી. એટલી બધી એમાં કરુણાંતિકાઓ છે. હું તમને એક સંભળાવું. એક મહિલા કહે છે, સૈન્યની એક મહિલા રેડિયો ઓપરેટરે હમણાં જ એક બાળકને જન્મ આપ્યો. એવામાં જર્મન સૈનિકોએ આક્રમણ શરૂ કર્યું. પાણીના માર્ગે ચાલીને જંગલમાંથી ભાગવા સિવાય અમારી પાસે કોઈ જ રસ્તો નહોતો. બાળક ભૂખ્યું હતું પણ એની માને હજુ દૂધ નહોતું આવતું. ભૂખથી બાળક રડવા લાગ્યું. જર્મન સૈનિકો નજીક આવી રહ્યા હતા. એમની પાસે કૂતરાઓ હતા. આ બાળકનો અવાજ કૂતરાઓ સાંભળે તો અમારું આખું એ ગ્રુપ, અમારા 30-30નો જીવ જાય એમ હતો. એટલે અમારા કમાન્ડરે એક નિર્ણય કર્યો, પણ કોઈની હિંમત ચાલતી નહોતી કે મહિલાને નિર્ણય જણાવે. પણ મહિલા સમજી ગયેલી. એણે બાળકને ધીમેથી પાણીમાં ડૂબાડ્યું. થોડી વાર પકડી રાખ્યું. બાળક રડતું બંધ થયું. કોઈ જ અવાજ નહીં. અમે કોઈ ઘણી વાર સુધી આંખો ઊંચી ન કરી શક્યા, ન તો એ માતા સામે કે ન તો એકબીજા સામે. યુદ્ધમાં, દરેક યુદ્ધમાં આ બાળકનો જે અવાજ બંધ થાય છે ને, એ આખી માનવ જાતિની સરેરાશ માસુમિયતનો અવાજ બંધ થાય છે. એટલે ભયંકર છે. યુદ્ધનો તમે ઇતિહાસ વાંચો ને તો એમાં મહિલાઓના પ્રદાન વિશે બહુ ડોક્યુમેન્ટેશન થયું નથી. આ સ્વેતલાના કહે છે કે બીજા વિશ્વયુદ્ધમાં 5 લાખ મહિલાઓએ સીધું ફ્રન્ટલાઈન પર લડીને કોન્ટ્રીબ્યુશન આપ્યું છે અને એના ઇન્ટરવ્યૂ કર્યા છે.
પણ આ મહિલાઓ જ્યારે પાછી ફરીને ત્યારે એને એક વિચિત્ર પ્રકારના યુદ્ધ સામે લડવાનું હતું, સમાજ સામેના યુદ્ધ સામે. ત્યારે જે મહિલાઓ યુદ્ધમાંથી પાછી ફરતી એને સમાજ શું કહેતો? યુદ્ધ વૈશ્યાઓ. આવી એક મહિલા 5 વર્ષ પછી ઘેર પાછી આવે છે. એની માં વહેલા સવારે ઉઠાડીને શું કહે છે કે બેટા તું ઘરે તો ભલે આવી, પણ તારી 2 નાની બહેનો છે ને એની સાથે કોઈ લગ્ન નહીં કરે, માટે તું ઘર છોડીને જતી રહે. જે મહિલાઓએ પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે, પોતાના જીવના જોખમે કામ કર્યું એને સમાજે આ આપ્યું. આ કેવા પ્રકારનું યુદ્ધ કહીશું? અરે કેટલી બધી મહિલાઓને તો પીરિયડ્સ આવતા બંધ થયા યુદ્ધના સ્ટ્રેસમાં. હવે વિચાર કરો, એક હોય માણસ તરીકેની ઓળખ, એક હોય માતા બનવાની શક્યતા, એ જ ભૂસાઈ ગઈ એ યુદ્ધમાં. 16 વર્ષની એક છોકરી લખે છે કે હું યુદ્ધમાં ગઈ ને તો મેં કાનમાં બાલી પહેરેલી, તો અમારા કમાન્ડરે મને ખીજાઈને કહ્યું કે એ છોકરી, અમારે યુદ્ધમાં છોકરીઓ નથી જોતી, સૈનિકો જોઈએ છે. દરેક યુદ્ધ આપણી પાસેથી આપણી ઓળખ છીનવી લે. એક છોકરી કહે છે કે અમને રોજ સવારે 2 ઈંડા ખાવા આપવામાં આવતા, એમાંથી 1 ઈંડું હું ખાવ ને 1થી બૂટ પોલિશ કરતી. આ બૂટ પોલિશ કરવું એટલે એક સામાન્ય માણસની જગતને સુંદર જોવાની ઈચ્છા, કે પોતાના ખોરાકના ભોગે પણ એ જગતને કંઈક સુંદર આપવા માગે છે, એ યુદ્ધમાં મરી જાય છે. આવા તો કેટલાય પ્રસંગો, કેટલી વાતો આ પુસ્તકમાં છે. એક મહિલા સૈનિકને પુરુષ સૈનિક સાથે પ્રેમ થાય છે ને પેલો ભાઈ પ્રપોઝ કરે છે, તો પેલી મહિલા સૈનિક પેલાને એક થપાટ મારીને કહે છે કે શું તું મને અત્યારે પ્રપોઝ કરે છે? પહેલા તું મને માણસ તો બનાવ, હું સૈનિક છું, મને માણસ તો બનાવ. સ્વેતલાનાએ આ બધી મહિલાઓને પૂછ્યું કે તમે કેમ યુદ્ધમાં જોડાયા? હવેનું કારણ છે ને આપણે કંપન ઊભું કરે એવું કારણ છે. એણે કીધું કે અમે બધા ગામમાં ભૂખે મરતા હતા અને અમે એવું સાંભળ્યું કે યુદ્ધમાં તો 2 ટાઈમ જમવાનું આપે છે, ટોસ્ટ આપે છે અને ખાંડવાળી ચા આપે છે. તમે કલ્પના કરો, આવા કારણથી માણસ બંદૂક ઉપાડે. આ યુદ્ધો. તમને એમ થતું હશે કે કેમ આટલી બધી સ્ત્રીઓની વાત થાય છે? એટલા માટે કે આખી દુનિયામાં યુદ્ધનું વર્ણન હંમેશા પુરુષ પ્રધાન રહ્યું છે. યુદ્ધ એટલે પુરુષનું શૌર્ય, પુરુષનું ખમીર, પુરુષનું બલિદાન. તો સ્વેતલાના કહે છે કે પુરુષ યુદ્ધની ઈચ્છાથી લડે, મરે, યુદ્ધના ગુણગાન ગાય. આમ કરવાથી યુદ્ધ લડવાની શક્યતા વધે કે ઘટે? યુદ્ધને આપણે જરાક વધારે ગ્લોરીફાય કરતા એવું નથી લાગતું? એટલે આજે પણ એક થિયરી એવું કહે છે, વોર થિયરી, કે જગતમાં જો ઓછા યુદ્ધો આપણે ઈચ્છતા હોઈએ તો ટોપ પોલિટિકલ પોઝિશન્સમાં મહિલાને લાવો. એમ કે છે મહિલાઓને લાવો, કારણ કે મહિલાઓ યુદ્ધ ઈચ્છતી નથી. મેઇન સ્ટ્રીમ ફ્રન્ટ વોર મહિલાઓ ઈચ્છતી જ નથી. એનું પાછું ઇવોલ્યુશનરી બાયોલોજીમાં રીઝન છે, એ પણ સમજવા જેવું છે. જીવ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે યુદ્ધને બધા રાજનૈતિક રીતે જુએ છે, ધાર્મિક રીતે જુએ છે, તો શું બાયોલોજીમાં એના કારણો છે? મને ને તમને નવાઈ લાગે એવું કારણ છે. એણે કહ્યું કે જગતના અત્યાર સુધીના ઇતિહાસનો આપણે અભ્યાસ કરીએ છીએ, યુદ્ધોનો ઇતિહાસ, ત્યારે જાણવા મળે છે યુદ્ધ એ પુરુષ અથવા તો નરની વધુ માદા મેળવવાની ઈચ્છામાંથી જન્મ થાય છે યુદ્ધનો. અને એના કેટલા બધા દાખલા દલીલો આપે છે. જેમ કે વિશ્વયુદ્ધ દરમિયાન રેડ આર્મીએ બર્લિનમાં જ, જર્મનીના બર્લિનમાં 20 લાખ મહિલાઓના રેપ કર્યા છે. આપણે ત્યાં પણ પાર્ટીશન વખતે 32,000 મહિલાઓના રેપ થયા છે. કેમ આવું થાય છે? તો જીવ વૈજ્ઞાનિકો કહે છે કે આપણા જે નજીકના એનિમલ્સ છે, ચિમ્પાન્જી છે, ગોરિલા છે, એમાં પણ આદિમ વૃત્તિ છે કે સામેના નરને મારો તો ઇનામ રૂપે તમને એની માદા મળે. આપણે તે ઇતિહાસમાં પણ જોયું છે, ઘણા યુદ્ધોમાં આવું થાય છે.
આ વૃત્તિને જો આ એટલી બધી આદિમ છે આ વૃત્તિ આપણી અંદર, આપણા સ્ટેમ સુધી, કે આપણને ખબર જ ના પડે કે આવી વૃત્તિ અંદર છે. વોર ટાઈમ રેપ્સ, કમલેશ્વરનો એક ઉપન્યાસ છે કિતને પાકિસ્તાન. આ ઉપન્યાસમાં પણ જગતભરના યુદ્ધો અને પાર્ટીશનની વાત છે. પાકિસ્તાન એક દેશ તરીકે નહીં, પણ જ્યાં પણ ભાગલા પડે છે એમાં એક ગામની વાત આવે છે કે સરહદ ઉપરના બે બાજુના એક એક ગામ કોઈ એક એક્સ દેશમાં. તો જ્યારે આ બાજુના સૈનિકો આ બાજુ આ ગામને પચાવી પાડે છે ત્યારે એનો કમાન્ડર એને સૂચના આપે છે કે મહિલાઓ શોધો ગામમાંથી. એટલે આ બાજુના સૈનિકો ગામના મહિલાઓના રેપ કરે છે. વળી જ્યારે આ બાજુનું સૈનિક તાકાતવાર થાય આ બાજુના ગામમાંથી સેમ ઘટના ઘટે છે. એ બધી મહિલા ભેગી થઈને પૂછે છે કે આખિર દુશ્મન હે કોણ? આ સ્વેતલાના વાળા પુસ્તકમાં બે મહિલા સ્ત્રીઓ ઉપર જ્યારે રેપ થયો, કમાન્ડરને ફરિયાદ કરી એટલે કમાન્ડર કીધું આ બધા લાઈનમાં ઊભા છે એમાંથી શોધી કાઢો, અમે એને ગોળીઓ દઈશું, બરાબર કાર્યવાહી કરીશું, બોલો તમે શું ઈચ્છો છો? બંને છોકરીએ શું કીધું ખબર? બ્રેડનો એક એક ટુકડો આપો ને. આખી રાત બધા સૈનિકો રેપ માટે લાઈનમાં ઉભેલા. આ એક વિચિત્ર પ્રકારનું યુદ્ધ છે જે સદીઓથી ચાલે છે. એમાં નિર્ભયા ગેંગ રેપ થાય કે કલકત્તામાં ગેંગ રેપ થાય, આ બધી જ એક વિચિત્ર આદિમ વૃત્તિની એક જાણે કે આપણને કન્ટિન્યુટી હોય એવું લાગે. પણ શું એવું છે કે માત્ર માણસો જ ભોગવે છે આમાં? ના. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને ખોરાક ઘટે નહીં એટલા માટે થઈને માત્ર બ્રિટેનમાં 4 લાખ બિલાડીઓને મારવામાં આવેલી. એને ધ ગ્રેટ કેટ મેસાકર કહેવામાં આવે છે. જર્મનીએ આખા યુરોપમાં 27 લાખ ઘોડાઓની હત્યા કરી અને બંદૂક અને અન્ય તેલની જરૂરિયાત માટે 1,75,000 વેલ માછલીનો શિકાર કરવામાં આવ્યો. આને આપણે કાર્બન ક્રેડિટમાં ગણવું જોઈએ ને કે ડિસ્ક્રેડિટમાં ગણવું જોઈએ? યુદ્ધોની ભયાનકતા જે છે એ માત્ર આ આંકડા પૂરતી નથી. હજી આપણે આગળ જઈએ. અથર્વવેદથી લઈને ઘણા બધા ચિંતકોએ કહ્યું છે કે કોઈ પણ યુદ્ધ બહાર લડાય એ પહેલા આપણી અંદર લડાય. આપણી અંદર પહેલા એ આકાર લે છે બરાબર. તો શું કામ લડીએ છીએ આપણે? શું ખોરાક ઘટે છે? તો કે ના. આ પૃથ્વી પર આજે એક પણ જગ્યાએ એક પણ બાળક જો ભૂખથી મરે છે તો એનો અર્થ એ નથી કે ખોરાકની અછત છે. એનો એકમાત્ર અર્થ છે કે કોઈ રાજનીતિક ઈચ્છા શક્તિ કામ કરે છે કે બાળક મરે. બાકી આપણી ઉત્પાદકતા એટલી સરસ છે અત્યારે કે આપણે કોઈ જગ્યાએ ખોરાકના અભાવે એક પણ બાળક મરે જ નહીં. તો અંદર કેટલાક જે બીજા યુદ્ધો ચાલે છે એમાંનું એક છે માણસની માલિક બનવાની ઈચ્છા. તમે ક્યાંય સાંભળ્યું છે પ્રકૃતિમાં કે કોઈ પ્રાણી પદાર્થ અને બીજા પ્રાણીનું માલિક બનવાની કોશિશ કરે? કે આફ્રિકાનું જીરાફ હોય એ આફ્રિકાના જંગલના હાથીઓનું માલિક બનવાની કોશિશ કરે? કે બે જગ્યા રોકી લે, બે આ 200x200 પ્લોટ આપણો, આમાં કોઈ આવવું નહીં. માણસ એક જ એવું છે કે જેને બંનેના માલિક બનવું છે. પદાર્થનું પણ માલિક બનવું છે અને પ્રાણીનું પણ માલિક બનવું છે. એટલા માટે આ માલિક બનવાની વૃત્તિ જે છે એ દમનને જન્મ આપે છે, શોષણને જન્મ આપે છે અને એમાંથી કોઈકની સ્વતંત્રતા જોખમાય. સ્વતંત્રતા માટેની લડાઈઓનો એક ભરપૂર ઇતિહાસ આપણે જોયો છે. કોઈને પણ અંકુશમાં રહેવું ગમતું નથી, કંટ્રોલમાં રહેવું ગમતું નથી. એટલે જગતમાં નાના નાના ગ્રુપ વચ્ચે પણ જ્યારે અથડામણ થાય છે એમાં જો તમે નજીકથી જુઓ તો અંકુશની જ વાત છે. એ રશિયા યુક્રેન હોય કે ગાઝા સ્ટ્રીપ હોય કે આપણી આસપાસની લડાઈઓ હોય. ફ્રેન્ચ ક્રાંતિએ આપણને જે 3 મૂલ્યો તરફ સભાન કર્યા, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, એમાં યુરોપના ઘણા બધા દેશોમાં સ્વતંત્રતા અને સમાનતા વિશે થોડું ઘણું કામ થયું. પણ તમે એવું ક્યાંય સાંભળ્યું કે બંધુત્વ વિશે કામ થયું હોય અને કોઈ દેશે એના ઉપર કામ કર્યું હોય?
બંધુત્વ ઉપર, ફ્રેટર્નિટી ઉપર કામ થયું હોય. મને એમ લાગે છે કે જ્યાં સુધી આપણે એ મુદ્દા ઉપર કામ ન કરીએ ત્યાં સુધી યુદ્ધો ખેલાશે. પણ સવાલ એ છે કે બંધુત્વ જાગે કેવી રીતે, બંધુત્વ આવે કેવી રીતે? એક તરફ આપણે સૌ એક્સ્ટ્રીમ ઇન્ડિવિજ્યુઅલિઝમ તરફ જઈ રહ્યા છીએ, આઈ, મી એન્ડ માય સેલ્ફ. જ્યાં જ્યાં પણ એક્સ્ટ્રીમ ઇન્ડિવિજ્યુઅલિઝમ છે ત્યાં બે વસ્તુઓ દેખાય છે: અધિકાર માટેની લડાઈ અને એરોગન્સ. આજે વિશ્વના નેતાઓ કહી રહ્યા છે અમારો દેશ પહેલા, અમેરિકા ફર્સ્ટ, બીજું કોઈ નહીં. એ એરોગન્સમાંથી આવે છે, એ એક્સ્ટ્રીમ ઇન્ડિવિજ્યુઅલિઝમમાંથી આવે છે. એની સામે આપણે જે ઈસ્ટર્ન કલ્ચર્સ છીએ, ટુ બી સ્પેસિફિક ઇન્ડિયન કલ્ચર છીએ, એ તો પ્લુરલ સોસાયટીનો ઉત્સવ છે. તમે તમારા જરા સંબંધનું નેટવર્ક તો જુઓ. કંકોત્રીમાં પેલો કુટુંબનો આંબો છે એ જુઓ. તમને ખબર પડશે કે એક જ સમયે તમે 20 થી 25 લોકો છો. ઇન્ડિયામાં એકલા રહેવું અશક્ય છે. તમે જોજો કે કોઈ શહેરમાં કોઈ ઝાડ નીચે કોઈ કોલેજિયન છોકરો છોકરી ઊભા હોય, તમે એને પૂછો કે ભાઈ અહીં શું કામ ઊભા છો, તો શું જવાબ મળશે? નન ઓફ યોર બિઝનેસ. હા, ઇટ્સ અ પર્સનલ લાઈફ. આ જ ઘટના કોઈ નાના ગામમાં ઘટી હોય તો પહેલા તો ઘટે જ નહીં, એ હિંમત જ ના કરે. પણ આખું ગામ બધા બધાને ઓળખે છે ને બધા બધાની વૈચારિક, આર્થિક, સામાજિક બધી પરિસ્થિતિને ઓળખે છે. આ ઓળખનું ઓછું થવું અને આપણી આંતરિક યુદ્ધોનું શરૂ થવું. એટલા માટે આપણે આપણી ગરજે સમૂહમાં રહેવું પડશે. આપણે આપણી ગરજે એકબીજાને મદદ કરવી પડશે, નહીતર અંદરના યુદ્ધો હજુ વકરવાના છે. હવે સ્વતંત્રતા માટેની જે લડાઈ છે એમાં હોલેન્ડનો અને સ્પેનનો કિસ્સો ગજબ છે. જ્યારે સ્પેનના સૈનિકે હોલેન્ડના લીડન શહેરને ચારે તરફથી ઘેરી લીધું છે, ત્યારે એ પ્રજા કેવી જજુમે છે, એનું જે ખમીર છે એ કેવું છે જુઓ. સ્વતંત્રતા માટે માણસ શું કઈ હદે જઈ શકે. ત્યાંના લોકો કહે છે અમે ઉંદર કે કૂતરા પર અથવા તો બીજા કશા પર જીવીશું, પણ શરણે કદી નહીં આવીએ. અને અમારા સિવાય બધું ખલાસ થઈ જશે ત્યારે અમારામાંનો દરેક જણ પોતાના ડાબા હાથનો આહાર કરીને જમણા હાથથી અમારી સ્ત્રીઓ, અમારી સ્વતંત્રતા અને અમારા ધર્મનું પરદેશી જુલમગારની સામે રક્ષણ કરશે એની ખાતરી રાખજો. ક્રોધે ભરાઈને ઈશ્વર પણ, જો નેક્સ્ટ લેવલ, ક્રોધે ભરાઈને ઈશ્વર પણ અમારો વિનાશ વાંછે અને અમને આશરો ન આપે તોય તમને અંદર આવતા રોકવાને અમે હંમેશા ખડા રહીશું. અને છેવટની ઘડી આવે ત્યારે અમારા હાથે અમે શહેરને આગ લગાડીશું અને અમારા ઘરબારને અપવિત્ર થવા દેવા અને અમારી સ્વતંત્રતા હરવા દેવા કરતા અમે બધા સ્ત્રી, પુરુષ અને બાળકો એકી સાથે એ આગની જ્વાળામાં હોમાઈ જઈશું. સ્વતંત્રતા માણસને એ હદે પ્રિય છે કે 21મી સદીનું એક નામ એવું છે, ધ એરા ઓફ ડીરેગ્યુલરાઇઝેશન. આજે તમે કોઈને પરિવારમાં, કંપનીમાં, સંસ્થામાં બહુ અંકુશમાં રાખવાની કોશિશ કરશો ને તો એમાં વિરોધ જાગશે, અને વિરોધ જાગ્યો એટલે યુદ્ધ શરૂ થયું. બીજું, દરેકની અંદર ધીમે ધીમે કોઈક પ્રકારની સત્તા મને મળે, એક હોદ્દો મળે, એટલું જ નહીં હું એનો ઉપયોગ કરી શકું, એવી જે લાલચ છે એનો વિસ્તાર થતો જાય છે. રૂસોએ તો આપને કહેલું કે એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સંપૂર્ણ સત્તા સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કરે છે. તો સત્તાનું વિકેન્દ્રીકરણ થાય એ યુદ્ધ નિવારવા માટેની ચાવી છે. એટલે તમે જુઓ કે જ્યાં જ્યાં પણ ડેમોક્રેસી ખતરામાં છે અથવા જ્યાં જ્યાં પણ ડેમોક્રેસી નથી ત્યાં બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ છે. મહર્ષિ અરવિંદે સરસ કહ્યું છે આ સેન્સમાં. એણે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે મારનાર ટકતા નથી, ભોગવનાર ટકે છે.
મારનાર ટકતા નથી. નાઝી આપણે જોયું ટકતા નથી, પણ ભોગવનાર ટકે છે, કારણ કે એની અંદર આ જીજીવિષા છે ટકી રહેવાની. પણ મને એમ લાગે છે કે આ સત્તાનું જે આખું સ્ટ્રક્ચર છે એમાં એક બહુ વિચિત્ર વસ્તુ છે. એ વિચિત્ર વસ્તુ એ છે કે સૌથી પહેલા દરેક સત્તા ઈચ્છે છે કે સરહદ ઉપર દુશ્મન જીવતો રહે. સરહદ ઉપર એવો કાલ્પનિક દુશ્મન જીવતો રાખવામાં આવે અને પછી એમ કહેવામાં આવે કે અમે તમને એનાથી બચાવીશું. અને એમ આપણે સૌ જાણતા અજાણતા એ દુશ્મનને નફરત કરવા લાગીએ. આપણે કોઈ પ્રત્યક્ષ અનુભવ નથી, પણ સામાન્ય લોકોમાં મીડિયા અને અફવાના માધ્યમથી આવો દુશ્મન જીવતો રહે એની ચિત્ર વિચિત્ર વ્યૂહરચનાઓ આખી દુનિયામાં જોવા મળે છે. અને એટલે આ યુદ્ધો અટકતા નથી. આપણે બધાએ સાંભળ્યું છે ધર્મયુદ્ધ વિશે. મને એવું લાગે કે શું ધર્મ અને યુદ્ધ એ પરસ્પર વિરોધી શબ્દ નથી? શું ધર્મનું મૂળ કામ તો યુદ્ધ ન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું નથી? પણ તોય આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ, એમાં એક વાતની ખાતરી થતી જાય છે કે અનીતિ ઉપર આપણે વિજય મેળવવો હોય તો આપણે કહીએ છીએ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આમાંય નવાઈની વાત એ છે કે ભારતની જેમ રોમન સામ્રાજ્યમાં પણ બધા ધર્મો રાખવાની છૂટ. પણ તમને જાણી નવાઈ લાગશે કે રોમનમાં એક વસ્તુ વિશિષ્ટ હતી. કોઈ બી વ્યક્તિ દેવી દેવતાનું અપમાન કરે તો એને રાજ્ય કોઈ દી સજા ન કરતું. એનો ટાઇબેરિયસ નામનો એક સમ્રાટ હતો, એ તો એમ કહેતો કે કોઈ દેવી દેવતાનું અપમાન થાય તો એ દેવી દેવતા અપમાન કરનારનું જે કરવું એ જાતે કરી લે, રાજ્ય વચ્ચે નહીં આવે. કેટલી સરસ વાત. 2500-3000 વર્ષ પહેલા કોઈ આવું કરતું. આમ છતાં આપણે જોઈએ છીએ કે ધર્મના નામે જે ઇતિહાસ છે એ ઘણો બધો રક્તથી ખરડાયેલો છે. અલબત્ત ધર્મ અને અધ્યાત્મ એ ઈશ્વર સાથેના આપણા વ્યક્તિગત સંબંધોની વ્યવસ્થા છે, પણ તોય ઘણીવાર રાજ્ય વચ્ચે આવી જાય છે. પણ સાચું યુદ્ધ કોણ લડ્યું છે ધર્મમાં? તો કે શરૂઆતના ધર્મ સંસ્થાપકો તમામ સમાજ સુધારકો હતા. તમામ અવળે રસ્તે ચડી ગયેલા સમાજને સીધે રસ્તે લાવવા માટે કોઈ કે પથ્થરો ખાધા છે, કોઈ શૂળીએ ચડ્યું છે, તો કોઈ ગોળીઓ ખાધી છે. પણ એની એક વાત જબરજસ્ત હતી કે એમણે માત્ર ઉપદેશ નથી આપ્યા, સમાજની વચ્ચે ગયા છે અને એવું ઉન્નત જીવન જીવી બતાવ્યું છે કે આપણને એમ થાય કે વાહ, આ પ્રમાણે જો દુનિયા ચાલે તો બરોબર છે, નહીતર તકલીફ છે. ત્રીજી વસ્તુ એવી છે કે આપણે રોટી, કપડાં, મકાન, પાયાની જરૂરિયાતો એ લગભગ ભલે લોન ઉપર હોય પણ ઘર હોય, બીજી લોન લઈને કાર લીધી હોય પણ કાર હોય એમ. એટલે HR વાળા એવું કહે છે કે જો તમને તમારી નોકરી ન ગમતી હોય તો હોમ લોન લો, અને જો બોસ ના ગમતા હોય તો કાર લોન પણ લો. એ બધું કરીને આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. પણ હવે જે અંદરના યુદ્ધો છે એને સ્વરૂપ બદલ્યું છે. 2010માં યુદ્ધ અને બહારના યુદ્ધ અને કુલ હિંસામાં મરેલા લોકોની સંખ્યા 6.5 લાખ હતી 2010માં. એની સામે 8 લાખ લોકોએ સુસાઇડ કર્યા. 15 લાખ લોકો દર વર્ષે દુનિયામાં ડાયાબિટીસથી મરે છે. આતંકવાદથી દર વર્ષે મેક્સિમમ 25,000 લોકો મર્યા છે. પણ ક્યારેય પણ કોઈ પણ ઇલેક્શન કેમ્પેઇનમાં ડાયાબિટીસ કેન્દ્ર સ્થાને ન હોય. કોઈ તમે જોયું જાહેર ઇલેક્શનમાં કે તમે અમને મત આપશો તો ડાયાબિટીસ દૂર કરી દઈશું? ભારત દેશમાં દર 37 મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. વિદ્યાર્થી આત્મહત્યામાં આપણે દુનિયામાં નંબર 1 છીએ. ઇવન ધ સો કોલ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં જે દેશ આગળ છે ત્યાં પણ વસ્તીની સાપેક્ષમાં સુસાઇડ રેટ બહુ ઊંચો છે.
અમે વચ્ચે નોર્વે જવાનું થયું તો નોર્વે હેપીનેસ ઇન્ડેક્સમાં 1 થી 10 છે. તો અમે તપાસ કરી કે ત્યાં કેમ એટલું બધું ખુશી છે ને આપણે જ કેમ બધી કઠણાઈ છે. તો ત્યાં એક અદ્ભુત વસ્તુ જડી, એ છે કે ત્યાંના લોકો પારકી પંચાયત નથી કરતા. મને એમ લાગે છે એક આ ક્ષેત્રમાં પણ થોડું કામ થાય ને તો પણ ઘણા યુદ્ધો અટકી જાય. એટલે હું શિક્ષકોની તાલીમમાં એક વાત ખાસ કહેતો હોઉં છું કે તમે 1 અઠવાડિયું પ્રયત્ન ન કરો કે સ્ટાફ રૂમમાં કોઈની નિંદા કરવી. આપણે ઘરે અને સગા સંબંધીઓમાં પણ કરી શકીએ. 1 અઠવાડિયું 1 મહિનો કોઈની નિંદા ન કરવી. નો નિંદા યર. આ એટલા બધા ડે ઉજવા હમણાં, વેલેન્ટાઇન્સ ડે ને ચોકલેટ ડે ને પ્રપોઝ ડે. ચાલો ને આપણે એકાદો ડે શરૂ કરીએ, હે ને? પાલનપુર પ્રપોઝ કરે યુએન ને કે ભાઈ અમે પાલનપુર વાસીઓ યુએન ને પ્રપોઝ કરીએ છીએ કે અમારી વ્યાખ્યાનમાળાના ભાગરૂપે આપણે આ 1 દિવસને નો નિંદા ડે તરીકે ઉજવીએ અને પછી જો મજા પડે તો સાથે રહેવાના જે કેટલાક ફાયદાઓ છે એમ કેટલાક ગેરફાયદાઓ પણ છે. એમાંનો એક આ છે, છેલ્લા 250 વર્ષમાં ઔદ્યોગિક ક્રાંતિએ આપણને સૌને બહિર્મુખી બનાવી દીધા. બહારનું વધારે મહત્વનું છે, અંદરનું ઓછું અથવા બિલકુલ મહત્વનું નથી. એના લીધે થઈને દરેક માણસ એક ખાલીપો લઈને નીકળે છે રોજ સવારે. કોઈને એમ થાય કે હું અનલિમિટેડ પિઝા ખાઈશ ને તો ખાલીપો ભરાઈ જશે. તમે ક્યારે વિચાર કર્યો છે કે માણસ તરીકે અનલિમિટેડ ખાવું જોઈએ? અનલિમિટેડ? પાલનપુરમાં હશે કે નહીં મને ખબર નહીં, હું પણ ગઈકાલે સુરત હું હતો. છે? નહીં પિઝા નહીં, અનલિમિટેડ ઢોસા છે. છે? વેલકમ ટુ ધ ક્લબ. વધુ અનલિમિટેડ કોણ ખાય? બાંધ્યું ઢોરને ક્યારેક ચરવા લઈ જાય ને એને અવિશ્વાસ હોય કે મારો ગોવાળ છે એ મને પૂરતું નહીં આપે તો એ બિચારે અનલિમિટેડ ખાઈ લે. પણ તમે જોજો પ્રમાણમાં તો તમારા જે જવાબ ઉપરથી મને લાગ્યું છે કે ઓછું છે. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી હોય, ઇન્ડસ્ટ્રીયલ ટાઉન હશે, ત્યાં થોડીક વસ્તુઓ તમને દેખાશે, આંતરિક યુદ્ધો દેખાશે. પહેલું આ. બીજું, કોઈને એમ લાગે છે કે જો હું નેટફ્લિક્સ પરની બધી વેબ સિરીઝ બિંજ વોચમાં જોઈ નાખું ને તો મારો ખાલીપો ભરાઈ જાય. કોઈને એમ લાગે કે દર વેકેશનમાં અમે ક્યાંક બહાર ફરવા જઈએ ને તો ખાલીપો ભરાઈ જાય. કોઈને એમ લાગે કે મારે 1 કરતાં વધુ પાત્રો હોય ને જીવનમાં તો ખાલીપો ભરાઈ જાય. એ આંતરિક ખાલીપો જે બહિર્મુખી બનવાને લીધે થઈને આવ્યો છે એ ભરવા માટેના 3 જ રસ્તાઓ આપ્યા છે વિનોબાએ કીધું છે. પહેલો રસ્તો છે જ્ઞાન, બીજો રસ્તો છે અધ્યાત્મ અને ત્રીજો રસ્તો છે સાહિત્યનું સેવન. આ 3 એવા રસ્તા છે કે જે તમને અંદરથી ભર્યાનો અહેસાસ કરાવે. નહીતર હજુ આગળ જતા આ યુદ્ધો વધવાના છે. હું એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગયેલો સાઉથ ઇન્ડિયામાં. એના પ્રિન્સિપલે મને એક વાત કરી. શું વાત કરી? કે સર અમારી સ્કૂલમાં કન્ફેશન સાઇટ છે, એટલે અમારી વેબસાઇટ ઉપર કોઈ પણ વિદ્યાર્થી કશું કન્ફેસ કરી શકે અનામી. એટલે એના સાયકોલોજીકલ બેનિફિટ્સ એવા છે કે એ નીકળી જાય બહાર. એને મને બતાવ્યું સ્ક્રીન ઉપર, સર જો આજનું કન્ફેશન છે. શું કન્ફેશન છે? આપણે પરસેવો વળી જાય એવું. 9મા ધોરણની છોકરી લખે છે, ટુડે I and my boyfriend were caught in boys washroom. આજે મને અને મારા બોયફ્રેન્ડને બોયઝ વોશરૂમમાં પકડવામાં આવ્યા. And then I had to compromise with the watchman. મારે એ વોચમેન સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. અને હજી આઘાત
અહીંયા પૂરો નથી થતો. આઘાત એ છે, એ છોકરીઓ લખ્યું છે, વોચમેન વોઝ બેટર. આ તરફ ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ, કારણ કે બહાર જ બધું મહત્વનું છે. એ આખો એ ભાવ ઇવન આપણા પરિવારને પણ આમ કરી દીધો છે. એ યુદ્ધનું શું? વ્યસનોની આપણે વાત જ નથી કરતા, પણ રિલેશનશિપમાં શરૂ થયેલા મૌન, પછી એ સ્કૂલમાં રિસેસમાં હું ટેણિયાઓ સાથે રમવા બેઠો, 8મા ધોરણના બાળકો સાથે હું રમું છું. હું એને પૂછું છું કે બેટા આમસ તું મને કહો છે તમે તમારા પેરેન્ટ્સ સાથે કેટલી વસ્તુઓ શેર કરો છો ને કેટલી છુપાવો છો? તો મને શું કે ખબર, પહેલાં પિંકી પ્રોમિસ આપો, કોઈને કહેશો નહીં. તો મેં કીધું ચાલો પિંકી પ્રોમિસ આપ્યું. મને કે મેં 90% વાતો કહેતા જ નથી. મેં એને ન પૂછ્યું તમે કઈ વાત કહેતા નથી, મેં એને એ પૂછ્યું તમે કઈ વાત કહો છો. એણે મને કીધું અમે જો અમારા પેરેન્ટ્સને 2-3 વસ્તુમાં રસ છે. નાસ્તો કરી લીધો, ટેસ્ટ પ્રિપરેશન થઈ ગઈ, હોમવર્ક થઈ ગયું, પૂરું. એટલે અમારો સંબંધ પેરેન્ટ સાથે ટ્રાન્ઝેક્શનલ છે, વેપારી સંબંધ છે. એને જે જોઈતું આપી દો, પૂરું થઈ ગયું, બાકી કોઈ રસ નથી. પછી એ જ સ્કૂલમાં સોશિયલ મીડિયાના યુસેજ વિશે છોકરાઓ સાથેનું એક સેશન હતું, પેરેન્ટ્સ પણ બેઠેલા. તમે જોજો એક આ યુદ્ધ ઘરમાં ચાલે છે. તો મેં કીધું આ બધા એના ડેટા આપ્યા ને ન્યુરોલોજીકલ શું હશે બધી વાતો કરી. પછી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો. તો એક 9મા ધોરણનો છોકરો ઊભો થયો. યસ બેટા બોલ. કે મારા પેરેન્ટ્સ મારો ફોન ચેક કરે છે, શું એ યોગ્ય છે? એટલે મેં પણ એવો જવાબ આપ્યો કે દોસ્ત એમાં એવું છે કે તારા પેરેન્ટ્સને તારા પર પૂરતો વિશ્વાસ છે, પણ તને કોઈ ઓનલાઈન ફ્રોડ ન થઈ જાય, કોઈ ઇમોશનલ તને બ્લેકમેલ ન કરે, એટલી એવી તારા પેરેન્ટ્સને ચિંતા છે, એટલે તારો ફોન જોવે છે. પછી એણે જે મને કીધું ને એનો જવાબ હજી મારી પાસે નથી. છોકરાએ કીધું એવી સેમ ચિંતા મને એમની છે, હું એમના ફોન ચેક નથી કરતો. સાહેબ આ બહારનું જીવતા થયા ને એમાં આપણે બહુ મોટી વસ્તુ ભૂલી ગયા કે આપણા ઘરમાં કોના ફોટોગ્રાફ્સ છે. આપણા ઘરમાં તો મહાદેવ છે, મહાવીર છે ને બુદ્ધ છે, 3 આંખ બંધ કરીને બેઠા છે. બાહ્ય દેખાવની રીતે તમે ગાંધીજીને કેટલા માર્ક્સ આપો? મેં છોકરીઓને પૂછેલું કે બાપુ કેટલા હેન્ડસમ કહેવાય, રેટિંગ આપો છે 1 થી 10. તે છોકરીઓ કે સાહેબ માઇનસમાં જાય છે. તો આપણે ક્યારેય પણ શારીરિક દેખાવને, બાહ્ય આડંબરને મહત્વ આપ્યું જ નથી. તો એટલા માટે આપણે ત્યાં સામાજિક યુદ્ધો, આંતરિક યુદ્ધો, વ્યક્તિગત યુદ્ધો શરૂ થયા છે, કારણ કે આપણે મૂળ સોતા ઉખડી ગયા છીએ. આપણે નથી વેસ્ટર્નના રહ્યા, નથી ઈસ્ટર્નના રહ્યા, એકે બાજુના નથી રહ્યા. તમે બધા જાણો છો કે સિકંદર ભારત આવ્યો ને, પ્રવેશ બરોબર એન્ટ્રી પોઈન્ટ ઉપર તો એક યોગી દિગંબર એ ધ્યાનમાં બેઠેલા હતા. સિકંદરે કીધું હલો એક્સક્યુઝ મી, હલો ભાઈ સાહેબ શું કરો છો? તો યોગી આંખ ખોલીને કહે છે હું કશું જ નથી કરતો. એટલે સિકંદર ખડખડાટ હસે છે, વોટ અ વેસ્ટ ઓફ લાઈફ, તારું જીવન વ્યર્થ છે. યોગી પૂછે છે તમે શું કરો છો? હું દુનિયા જીતવા નીકળ્યો છું. યોગી ખડખડાટ હસી પડ્યા, વોટ અ વેસ્ટ ઓફ લાઈફ. પસંદગી એ કરવાની છે, સિકંદરની જેમ સુખની શોધમાં નીકળવું છે કે યોગીની જેમ અંદર જોઈને શાંતિ પ્રાપ્ત કરવી છે. ગોટાળો એ છે, જોઈએ છે શાંતિ પણ હાથ પગ હલાવીએ છીએ સુખ માટે. મને કોઈ પૂછ્યું બંનેમાં ફરક શું? મેં આજ કીધું, હાથ પગ હલાવતા જે મળે એ સુખ, અને હાથ પગને સ્થિર કરતા જે મળે તે શાંતિ. તો સમયાંતરે સિદ્ધિ તો મળી, પણ શુદ્ધિનું શું? આખરે એ જ ટકી જાય છે. તમે વિચાર કરો, 3 વર્ષ સુધી આ યુદ્ધ શરૂ થયું ત્યારે લોકો એવું કહેતા હતા કે રશિયા 1 અઠવાડિયામાં ઘૂંટણીયા પડી જશે, પણ ટકી ગયું રશિયા. ઝેલેન્સ્કીને અમેરિકાએ ઓફર આપેલી કે દોસ્તો અમારી પાસે આવતો રહે, તારા પરિવારની સિક્યુરિટીની જવાબદારી અમે લઈ લઈએ, પણ એ ટકી ગયો. સાહેબ આ ટકી જવાની ભાવના ક્યાં શીખવા મળે?
તો જ્યારે આપણે અંતર્મુખી બનીએ ત્યારે. એટલે આપણે ઓશોને પણ આમાં યાદ કરવા પડે. એણે કીધું છે કે યુદ્ધનું એક કારણ એ છે કે સમાજે, ધર્મે અને શિક્ષણ વ્યવસ્થાએ માણસની અંદર નિર્ભયતા ઉગાડી નથી. સમહાવ એક વસ્તુમાં જો આપણે નિષ્ફળ ગયા હોઈએ તો એ છે કે આપણે માણસને નિર્ભય બનાવી શક્યા નથી. અને એણે કીધું છે, આઈ કેન કોટ, એણે કીધું ધર્મ પાપ અને નર્કનો ડર બતાવે, સમાજ અસ્વીકૃતિ અને અસન્માનનો ડર બતાવે, શિક્ષણ પ્રતિસ્પર્ધા અને અસફળતાનો ડર બતાવે. એ ડર કા બિઝનેસ હૈ. આ વાક્ય તમે ફિલ્મોમાં સાંભળ્યું છે. તો શું આપણે એવું કરી શકીએ? સા વિદ્યાયા વિમુક્તે કહીએ છીએ તો માણસને એના મૂળભૂત ડરમાંથી બેઠો કરી શકાય. તો અંતર્મુખીપણું બનવું એનું એ લેખે લાગે અને તો એના આંતરિક પ્રશ્નો સોલ્વ થઈ જશે. નાની નાની વાતોમાં આપણને ખોટું લાગી જાય. મને એમ લાગે છે કે ત્યારે દરેક માણસને એવું લાગે કે આ બ્રહ્માંડના કેન્દ્રમાં હું છું. ભાઈ, હું કહું એમ થવું જ જોઈએ. એટલે કોઈ સમારોહમાં માજી સરપંચનું નામ ન લેવાડો તેને ખોટું લાગી જાય. સાહેબ, આપણો નામ ઉલ્લેખ નહોતો થયો અથવા ક્રમ બદલાઈ ગયો હોય તો ખોટું લાગી જાય. તો વિચાર તો કરો, આપણે ચંદ્રયાન ને સૂર્યયાન ને બધાની વાતો કરીએ છીએ, એક તરફ તો આપણે અહીંયા અટકી પડ્યા છીએ. વિચિત્રતા નથી? પેરાડોક્સ નથી? બ્રહ્માંડના કેન્દ્રમાંથી નીકળવા માટે થઈને 2-3 વસ્તુઓ કરી શકાય. એક, લોકોને મદદ કરીએ. લોકોને મદદ કરવાની ભાવનામાં આપણે આપોઆપ બ્રહ્માંડના કેન્દ્રમાં જ ખસી જઈએ. અને તમે ખરેખર જો થોડાક આંકડાઓ વાંચો તો તમને ખબર પડશે કે આપણું અસ્તિત્વ 1 સેકન્ડ પણ નથી. આ પૃથ્વીનો સૌથી દૂરથી લેવાયેલો ફોટોગ્રાફ છે ને, એનું ટાઇટલ છે અ પેલ બ્લુ ડોટ, એક ભૂરું બીમાર ટપકું. અને એમાં આપણે મોટા મોટા ટાઇટલ લઈને ફરતા હોઈએ. સહકાર આપવાની મૂળ વૃત્તિથી માનવ જાતિ આ બધી પ્રગતિ કરી છે. એમાં યુદ્ધ પણ આવી જાય અને એમાં વિશ્વ શાંતિ પણ આવી જાય. કોમન વસ્તુ સહકાર છે. ત્રીજી વસ્તુ, સહકાર એ સામેનાને પ્રેમ કર્યા વગર નથી આપી શકાતો. તમે જ્યારે સામેનાને પ્રેમ કરવાનું શરૂ કરો, તમારી પ્રાયોરિટીમાં એ આગળ આવી જાય, ત્યારે યુદ્ધ બંધ થાય. ચોથું, કોઈને સહકાર આપીએ ત્યારે કરતા ભાવ પાછો નીકળવો જોઈએ. ખિસકોલી બનવું પડે. મોટા નહીં, માત્ર માધ્યમ. આ માધ્યમ બનતા આવડી જાય ને તો મને એમ લાગે છે કે દુનિયામાં એરોગન્સ નામની આખી પ્રક્રિયાને આપણે અટકાવી શકીએ. ચાલો પ્રયત્ન તો કરીએ કે ક્યારેક એવું કરીએ કે ક્રેડિટ લઈએ નહીં, આપીએ. સંસ્થા સમાચારોમાં એવું થાય કે સંસ્થા સમાચાર છપાય ને તો પછી બધા નામ લખાય, આનું નામ તેનું નામ. સારી સંસ્થાઓ, આવી સંસ્થાઓ જે લગભગ 100-125 વર્ષથી કામ કરે છે, એ કેમ અડીખમ ઊભી છે? તો મને એમ લાગે છે કે આમાં ક્રેડિટ શેરિંગ હોવું જોઈએ. એટલે મને ખૂબ આનંદ થયો. એક નર્સરીના પ્રિન્સિપાલ બેને મારું સ્વાગત કર્યું. હું બહુ રાજી થયો કે આ રેન્જ બતાવે છે તમારી. તમે જે ખલીલ જિબ્રાન કહેતા કે માણસને 2 કેળવણી આપવી જોઈએ, એક એના મૂળ મજબૂત કરવાની અને બીજી પાંખોની કેળવણી આપવી જોઈએ. આ રેન્જ છે. તો તમે જ્યારે નર્સરીના કોઈ બેનને અહીંયા સ્ટેજ ઉપર મહત્વ આપો છો ત્યારે તમે મૂળ મજબૂત કરો છો, અને અધ્યક્ષ તરીકે પાઠક સાહેબને બોલાવો છો ત્યારે તમે દરેક માણસને ઉડવાની શક્યતા તરફ આંગળી ચીંધો છો. આ રેન્જ છે એ આપણને સૌને યુદ્ધથી વિરુદ્ધ દિશામાં લઈ જાય. યુદ્ધ વગરની દુનિયા કેવી હોય? જો તમે નિયમિત સમાચાર પત્રો વાંચતા હો, ન્યૂઝ ચેનલ જોતા હો, તો સરેરાશ તમારો અભિગમ, જો તમે જાગૃત ન હો તો જીવન પ્રત્યેનો, દેશ પ્રત્યેનો, દુનિયા પ્રત્યેનો નકારાત્મક હોય. કેમ? અન્ન તેવો ઓડકાર. જો તમે ડેટા જુઓ તો ઓપિનિયન બદલાઈ જાય. તો મેં તમને કેટલા બધા યુદ્ધના આંકડાઓ આપ્યા, પણ હવે હું જે તમને કહીશ એ આશાનું કિરણ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર અને 2-3 વખત જેનું નામ નોબેલ પારિતોષિક માટે નોમિનેટ થયેલું સ્ટીવન પિન્કર, એમનું પુસ્તક છે ધ બેટર એન્જલ્સ ઓફ અવર નેચર, વાય વાયોલન્સ હેઝ ડિક્લાઇન્ડ.
એણે કીધું છે કે માણસ જાત અત્યારે સૌથી શાંતિપૂર્ણ સમયમાં જીવી રહી છે. અને આપ્યા છે ચાંગીઝ ખાન વખતે કેટલા માણસો મરેલા અને બધા આંકડા આપ્યા છે. એટલે અત્યારે આપણે ખરેખર શાંતિપૂર્ણ યુગમાં જીવી રહ્યા છે. તમે કલ્પના કરો 1920ની સાલમાં આપણા દાદા પરદાદા આવી વ્યાખ્યાનમાળા સાંભળવા માટે આવી શકે? એને તો 12 મહિનાના દાણા ભેગા કરવા માટે 16-18 કલાક કામ કરવું પડતું. એ સમય કેટલો ઘટ્યો છે. પછી 12 કલાક આવ્યો. અહીંયા જેટલા લોકો જોબ કરવાવાળા છે 8 કલાકવાળા છે. હજી આવનારી પેઢી 4 કલાક જ કામ કરશે. અહીંયા જે બધા વિદ્યાર્થીઓ બેઠા છે 4 જ કલાક કામ કરીશું આપણે. 9/11 એ ઘટના વખતે કેનિયાના જંગલમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના ઘટી. મસાઈ નામના આદિવાસીઓ એને કોઈએ ખબર આપ્યા કે અમેરિકામાં 2 મોટા બિલ્ડિંગ ઉપર એક આતંકવાદીએ વિમાન ઘુસાડી દીધા છે 2 અને બહુ લોકોની જાનહાનિ થઈ છે. એ લોકોને બહુ દુઃખ થયું. તો આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો એ લોકોએ 14 ગાયો મોકલી. 14 ગાયો. અને એને કીધું અમારે ત્યાં એવો રિવાજ છે કે આપણું સ્વજન દુઃખી હોય ને ત્યારે આપણી કોઈ પ્રિય વસ્તુ એને ભેટમાં આપવી. અમારા માટે ગાયો અમારા દીકરા સમાન છે. આખી દુનિયાએ આ મસાઈ કમ્યુનિટી ઉપર પુષ્પની વર્ષા કરી. કેટલું સરસ જેસ્ચર છે. એ જ મસાઈ કમ્યુનિટીએ કોરોનાની બીજી લહેર દરમિયાન આપણને ભારતને 12 ટન ચોખા, મગફળી અને ઘઉં મોકલેલા. ત્યારે કેટલાક લબર મુછિયા રીલુડાઓએ એવી કમેન્ટ કરેલી કે આનો એક દાણો પણ અમે ખાઈએ ને તો અમારી વસ્તીને થઈ ના રહે. પણ દોસ્ત, એના જેવી ભાવના ક્યાંથી લાવશો? કે એને ખબર પડી ત્યાં જંગલમાં કે ભારતમાં કોરોનાની લહેર આવું કરી રહી છે. આ યુદ્ધ વગરની દુનિયાની નાનકડી શરૂઆત છે. અને તમે જોજો હજી યુદ્ધો ઘટવાના. કેમ ખબર છે? ઓલિમ્પિકમાં 2 દોડવીરો દોડી રહ્યા છે. એક કેનિયાનો મુતાય નામનો દોડવીર અને એક સ્પેનનો ફર્નાન્ડિસ. પેલો બરોબર જીતવાનો હતો તો એને કંઈક ગડબડ થઈ. એને એમ થયું કે હું જીતી ગયો એટલે દોડવાનું બંધ કરી દે છે. અને પહેલો માણસ એ કે જે આ દોડવાનું કેમ બંધ કરે છે એટલે પાછળથી કહે છે દોડ દોડ દોડ. પણ આને સ્પેનિશ નથી આવડતું. છેલ્લી ક્ષણે ફર્નાન્ડિસ આને ધક્કો મારીને જીતાડે છે. પત્રકારો પૂછે છે ફર્નાન્ડિસને કે તમે જીતી શકે એમ હતા તોય તમે કેમ ના જીત્યા? કે ભાઈ એવું નથી ભાઈ, એ જ જીતવાનો હતો, એ સારું દોડતો હતો, જીત એની જ હતી. પણ એમ નહીં, તમે દોડી જ છે કે તમે જીતી ગયા હોત તો? એ ફર્નાન્ડિસ જવાબ આપે છે, અદ્ભુત છે. એ કહે છે કે હું એવી દુનિયાની કલ્પના કરું છું કે જેમાં આપણે ધક્કો મારતા હોઈએ પણ બીજાને જ જીતાડવા માટેનો. એથી આગળ હું જીતી જાઉં આમ કરીને તો મારી માને કેવું લાગે? મને એમ લાગે છે કે આપણામાંનો દરેક જણ, દુનિયાનો દરેક માણસ કોઈ પણ ખરાબ કૃત્ય કરતા પહેલા એમ વિચારે ને કે આ જાણીને મારી માને કેવું લાગશે. તો મને એમ લાગે છે કે એના પગે ખીલા ધરબાઈ જાય. એ માણસ ખોટું કરવા પ્રેરાય નહીં. મને યુદ્ધોએ બહુ વિચિત્ર કારણોથી આકર્ષો છે. મેં 2017માં એક વાર્તા લખેલી. એનું નામ હતું મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. આ મ્યુઝિયમ ઓફ ઇનોસન્સમાં વાત એવી છે કે ઇસ્તંબુલમાં એક મ્યુઝિયમ બન્યું છે, ખરેખર મ્યુઝિયમ બન્યું છે, જેનું નામ છે મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. અને એમાં દુનિયાની ઇનોસન્ટ વસ્તુઓ મૂકે છે લોકો. તો મેં વાર્તા એવી ઘડી કે મારા ગામમાં આ મ્યુઝિયમવાળા જો પત્ર મોકલે તો અમે અમારા ગામમાંથી મોકલીએ શું? અને આખા ગામમાં ચર્ચા ચાલે છે. અને પછી એક કડવી ડોશી નીકળે છે, જમાનાની ખાધેલ કોઠાસૂજવાળી કડવી ડોશી. અને એ કહે છે કે તમે વડલો મોકલો. અને પછી વડલો શા માટે મોકલવો જોઈએ એના કારણો આપે છે. એ સ્ટોરી તો લખાઈ ગઈ અને એને એવોર્ડ પણ મળ્યો. 2 વર્ષ પછી એનો બીજો ભાગ લખ્યો. મારે મારા વાતનો અંત એ બીજો ભાગ વાંચીને કરવો છે કે કેવી રીતે લોકલ વિઝડમ છે એ ગ્લોબલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. તો પછી એવું થયું કે
દુનિયામાંથી જે જગ્યાએથી ઇનોસન્ટ વસ્તુ આવેલી, તો મ્યુઝિયમવાળા એક સમારોહ ગોઠવો છે. અને સમારોહમાં એના જે પ્રમુખ છે એ બધાને બધું બતાવે છે. એમાં કેટલી વસ્તુ આવી છે. એક અફઘાની મહિલાએ ઢીંગલી મોકલેલી, જેમાં વિચિત્ર વાત એ હતી કે ઢીંગલીના બંને હાથ નથી. તો પૂછ્યું કે આ ઢીંગલી કેમ? પછી એણે દીકરી બતાવી કે રશિયાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ને ત્યારે અમારી 3 વર્ષની દીકરીના બંને હાથ જતા રહ્યા. ત્યારે કડવી ડોશી એના દુખણા લે છે. 2 રૂમાલ મેલા ઘેલા મૂકેલા કાચની પેટીમાં. આ રૂમાલ કયા છે? તો કે એવા સૈનિકોના રૂમાલ છે કે જેણે કોઈને પહેલી વાર દુશ્મનને માર્યો હોય, પછી પસ્તાવો થયો ને રડ્યા હોય, એના આંસુડાના રૂમાલ છે. વિયેટનામ વોર વખતે વિયેટનામમાંથી જે લોકો ભાગેલા, એ લોકો હોડીમાં ભાગેલા ને કોઈ દેશે એને શરણાગતિ નહોતી આપી. કેટલા બધા લોકો હોડીમાં ભૂખ્યા તરસા મરી ગયા. એમાંની એક હોડીમાં એક મહિલા બચી ગયેલી, પરિવાર આખો તે હોડી સાથે આવેલી. આ બધા ભેગા થયા છે ત્યાં. અને એનો પ્રમુખ કહે છે, આવડું સ્ટેજ છે, પ્રમુખે મોટી બંદૂક મૂકી છે, આપણે જે નળીવાળી 2-3 ફૂટની બંદૂક છે, અને કહે છે હવે હું આનું વાંચીકામ કરું છું અને પછી મારી વાત પૂરી કરીશ. એ કહે છે, આખી દુનિયામાં આ બંદૂકની નળીમાંથી ઝેર નીકળે છે. તમે સૌએ આ મ્યુઝિયમ બનાવવા માટે જે વસ્તુઓ મોકલી છે એ માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. યુદ્ધો, હિંસા અને યાતના બાદ આપણે એટલું તો સમજ્યા છીએ કે આ બંદૂકની નળી બંધ કરવી પડશે, નહીતર શું થશે, શું થઈ શકે એના કેટલાક ઉદાહરણો અહીં ઉપસ્થિત છે. બાકીના લાખો લોકોને આ બંદૂક ભરખી ગઈ છે. તમે લોકોએ જે વસ્તુ મોકલી છે એના પરથી અમે એટલું તો સમજી ગયા છીએ કે આ સમસ્યા વિશે તમે કેટલું ઝીણું જોઈ શકો છો. એટલે કદાચ અમે ઈચ્છીએ છીએ કે તમે આ બંદૂક બંધ કરવાનો કોઈ રસ્તો અમને કહો. બધાએ રસ્તા ચીંધ્યા. એવામાં આ કડવી ડોશી ગામડેથી કીડિયારું પૂરવાનો લોટની થેલી લાવેલા, પાણીની બોટલ, એ થેલી લઈને કડવીમાં સ્ટેજ તરફ ચાલતા થયા. એની સાથે ગામનો જીગલો ગયો છે ટ્રાન્સલેટર તરીકે. હવે કડવીમાં શું કરે છે, પલાઠી વાળીને બેસી ગયા, પોતાની થેલીમાંથી કીડિયારૂનો લોટ બહાર કાઢ્યો અને પાણીની બોટલમાંથી એમાં થોડું પાણી નાખ્યું. કડવીમાં જે રીતે લોટ બાંધી રહ્યા હતા એ જોઈને સૌને આશ્ચર્ય થયું. તેલ વગર જેવો લોટ બાંધી શકાય એવો એમણે બાંધ્યો અને પછી એનો મોટો પિંડ લઈને ઊભા થયા. સ્ટેજ પર રાખેલી બંદૂક હાથમાં લીધી અને ધીમે ધીમે પિંડના નાના નાના લુવા બનાવીને બંદૂકની નળીમાં ભરવા લાગ્યા. ધીમે ધીમે 3 ફૂટ જેટલી લાંબી નળી આખી લોટથી ભરી દીધી અને જરૂર પડે તો લોટના લુવાને પેનથી ધક્કો દઈને બરાબર અંદર ઠાસી દીધા. પછી પ્રમુખને કહ્યું, લે કર ભડાકો, બોલ હવે આ ફૂટે? પ્રમુખે કહ્યું, ના. કેમ? કેમ ન ફૂટે? કડવીમાએ પૂછ્યું અને પછી પોતે જ જવાબ આપવા લાગેલા. ઠેઠ ગોળી મૂકવાની જગ્યા સુધી એનો કોઠો ભરેલો છે એટલે ન ફૂટે. ખાલી પેટ ઉકળે અને એ ગમે એ કરે, સમજો, ગમે એ કરે, ચોરી કરે અને માથાએ વાઢે, ભરેલા પેટ લગભગ ઠરેલા રે. અને જ્યાં લગણ એની ગત અવળી ન હાલે ને ત્યાં લગણ એ ઉછાળા ન ભરે. એટલે પહેલા તો આ ખાલી અન્નળિયુંમાં કાંઈક ભરો એટલે તમારી અડધા ઉપરની બંદૂકો નકામાં ઠૂઠા થઈ જાય. આટલું બોલીને બંદૂક પ્રમુખના હાથમાં આપીને કડવીમાં ધીમે ધીમે સ્ટેજ ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. પ્રમુખ બોલ્યા, પણ આ ભરેલા પેટ બંદૂક ફોડે એનું શું? કડવીમાં ઊભા રહ્યા, ધીમે ધીમે પાછા વળ્યા. પ્રમુખનું બાવડું પકડીને બોલ્યા, એક વખત પેટ ભરાઈ જાય પછી માણસ સિવાય એકય જનાવર ખોટા ઉછાળા ન ભરે. મારી બાંડી કૂતરીને રોટલો નીરો એટલે છાની માની ખાટલા હેઠ હુઈ જાય. આ પેટ ભરેલા બંદૂક હું કામ ફોડે તને ખબર છે? ખબર છે તને? હું કહું. અને પછી કહે છે, કેમ કે ઈને આપણે લેતા શીખવાડ્યું, દેતા નહીં.
લઈ લઈને પેટ ભરાઈ જાય એટલે ઘર ભરે, પછી ખેતર, ગામને, છેલ્લે તો આભય ટૂંકા પડે, પણ એના ઓરતા કોઈ દી પૂરા ન થાય. અને સાંભળ, જેને દેતા આવડે ને એની ગતિ જ બદલાઈ જાય હો. એ કોઈનું કાંઈ પણ લઈ ન કે જીવ લેવાની વાત તો બહુ આગી રે. તને કહું, દેવાનું એટલે હું? જીવ જીવના ફેર વગર. ગામની બાંડી કૂતરીને રોટલો દેવાનો, પંખીડાને ચણ, અને ભલામણ કીડી હુંધીનાને કીડિયારું પણ દેવાનું. બાકી આ કડવી ડોશી ગાંડી નથી કે ઠેઠ ઈના ગામથી અહીંયા લગણ ઇસ્તંબુલ સુધી આ ઝારનો લોટ લાવી છે. તમારો લોટ અને દાણા માગતા મને ન આવડે? આવડે, પણ એ તો લીધું કહેવાય. જે લોટ કડવી ખાય એના જ ભાગમાંથી કીડિયુંને આપ્યું, એને આપ્યું કહેવાય. આટલું કહીને કડવીમાં પોતાની થેલી લઈને સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા. જિગલાએ પોતાના અનુવાદનું છેલ્લું વાક્ય પૂરું કર્યું એટલે તરત જ કોન્ફરન્સ હોલમાં બેઠેલા સૌ તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈ ગયા. પ્રમુખે જિગલાનો હાથ પકડીને કડવીમાને 4-5 વખત થેન્ક યુ કીધું. એ લોકોએ બંદૂકમાં કીડિયારું પૂરતા કડવીમાનો મોટો ફોટો એક ફ્રેમમાં મઢીને મ્યુઝિયમમાં મૂક્યો છે, જેને નીચે લખ્યું છે મિસ કડવી એન્ડ સાયલેન્ટ ગન. છેલ્લે દોસ્તોયેવસ્કીનું એક પુસ્તક છે ડીમન્સ નામનું. આ પુસ્તકના 2 પાત્રો વચ્ચેનો એક સંવાદ છે. શાતોવ સ્ત્રાવોજીનને કહે છે, શાતોવ નામનું પાત્ર સ્ત્રાવોજીનને કહે છે, આ સાંભળજો, આ બધા આજે ઘેર લઈ જજો, પાલનપુરમાં ઠેર ઠેર આને વાવજો અને રોજ તમારી નજરથી એને પાણી પાજો. આ સાંભળો. સીમાહીન અનંતમાં આપણે 2 જીવો આ દુનિયામાં છેલ્લી વખત મળી રહ્યા છીએ. એટલા માટે તારો બોલવાનો ટોન થોડોક નીચો કરીને મારી સાથે એક માણસ તરીકે વાત કરને. એક વખત મારી સાથે માણસની જેમ બોલને. મને એમ લાગે છે કે આપણે આપણી સાથે પણ જ્યારે માણસની જેમ બોલવાનું શરૂ કરીએ, બીજા સાથે પણ માણસની જેમ બોલવાનું શરૂ કરીએ, ત્યારે ખરેખર યુદ્ધની જરૂરિયાત નહીં રહે. આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આ વ્યાખ્યાનમાળામાં ક્યારેય પણ આવો વિષય ચર્ચા કરવાનો અવકાશ ઊભો જ ન કરવો પડે અને આપણે માત્ર સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરીએ. આપ સૌએ પાલનપુરની જે ગરિમા છે, જે મેં કેટલાય વર્ષોથી સાંભળી, એ પ્રમાણે આખી વાતને બરાબર સમજી, માણી અને યોગ્ય સમયે હોંકારો આપ્યો. એટલા માટે આપ સૌને હું કાયમ યાદ કરીશ. થેન્ક યુ સો મચ. આભાર સાહેબશ્રીનો. વક્તાશ્રીએ આપણી સમક્ષ ઇતિહાસના બંધ પાનાને ઉલેચીને વૈશ્વિક યુદ્ધોની દુનિયામાં ડૂબકી લગાવી યુદ્ધમાં જોડાયેલા લોકો અને મહિલાઓની વેદનાઓનો ચિતાર આપણી સમક્ષ રજૂ કર્યો છે. આજના સમયમાં ચાલી રહેલા સામાજિક યુદ્ધો વિશે પણ આપણને સૌને માહિતગાર કર્યા છે. એવા યુવા વક્તા શ્રી ભાદાણી સાહેબે પોતાની સરળ અને સહજ વાણીમાં આજના વિષયને રજૂ કરવા બદલ વક્તાશ્રીનો ફરી હું પુનઃ આભાર માનું છું. આભાર સાહેબશ્રી. કાર્યક્રમને આગળ લઈ જતા ઉપસ્થિત શ્રોતાગણમાંથી આજના વિષયને અનુરૂપ જો કોઈને પ્રશ્ન હોય તો આપને પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ છે. પ્રેક્ષકોમાંથી કોઈને પ્રશ્ન હોય તો માઇકની સુવિધા ઉપલબ્ધ કરાવશો. પ્રશ્ન એવો છે કે યુદ્ધ માટે રાજકારણીઓને કેટલા જવાબદાર ગણો છો? મને એમ લાગે છે કે વ્યક્તિગત રીતે હું મારી જાતને યુદ્ધ માટે જેટલા જવાબદાર ગણું છું એટલા જ રાજકારણીઓને ગણું છું. કારણ કે એ આખરે તો આપણું સરેરાશ આઈક્યુ, ઈક્યુ અને એસક્યુનું એવરેજ છે. એટલે આપણી અંદર જે રહેલું છે એનું પ્રતિબિંબ ત્યાં છે. જી, બાકી શું છે કે આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને એ અત્યારે આ ક્ષણે કોઈને કોઈ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે મને અત્યારે અર્જુન સિસોદિયાની એ કવિતા યાદ આવે છે કે युद्ध नहीं जिनके जीवन में वो भी बड़े अभागे होंगे, या तो प्रण को तोड़ा होगा या तो रण से भागे होंगे.
એટલે આપણે બધા જ આવા કોઈને કોઈ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છીએ. પણ થેન્ક યુ સર, થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન. બીજા કોઈને પ્રશ્ન હોય તો જી જી સર, પાછળ આપજો. બરોબર છે, બહુ જ સરસ. અત્યારે એક અંદરનું યુદ્ધ અને એક બહારનું યુદ્ધ, હજી એક ત્રીજું યુદ્ધ છે જે અંદરે નથી ને બહારે નથી, એ છે વર્ચ્યુઅલ યુદ્ધ. તમને નવાઈ લાગશે કે 2017માં બાંગ્લાદેશમાં જે રોહિંગ્યા કતલેઆમ થયો એની પાછળ ફેસબુક એલ્ગોરિધમ જવાબદાર છે. આજે યુટ્યુબ પર સર્ચ કરજો, બીબીસીની એક ડોક્યુમેન્ટરી છે જેનું નામ છે પિગ બુચરિંગ રોમાન્સ. એમાં આપણા જેવા દેશમાંથી યુવાનોને વધુ લાલચ આપીને કંબોડિયા દેશમાં લઈ જવામાં આવે, દરેકને 10-10 આઈફોન આપવામાં આવે, અને ટાર્ગેટ શું છે સાંભળો, સોશિયલ મીડિયામાં એવી મહિલાઓ શોધો કે જે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોય પણ ઇમોશનલી બ્રોકન હોય. આ રિપીટ, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોય અને ઇમોશનલી બ્રોકન હોય, એને તમારા પ્રેમમાં પાડો, એની પાસે ઇન્વેસ્ટ કરાવો અને 11 મહિનામાં એના પિયર સહિતની બધી સંપત્તિ એની પાસેથી પડાવી પાડવાની. આ એક નવું સબકોન્શિયસ વોર છે. અમેરિકામાં જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે એ એવરેજ અમેરિકનોમાં ગલ્ફ કન્ટ્રીઝના લોકો માટેનો ફોબિયા ઊભો કરવા માટે ગેમ બનાવે છે, અને બાળકો ગેમ રમે છે તો માણસને તમે મારો ગેમમાં, વર્ચ્યુઅલી માણસને મારો તો એનું નામ બહાર આવે, મુસ્લિમ નામ બહાર આવે. આ ડોક્યુમેન્ટરીનું નામ છે ધ સબકોન્શિયસ વોર. તો અત્યારે હવે પછી જે આખો યુદ્ધનો જે કેમ્પ સાઇટ છે, યુદ્ધ સાઇટ કુરુક્ષેત્ર, એમાં ટેકનોલોજીનો બહુ મોટો રોલ છે. પણ તમારી વાત સાથે બિલકુલ સહમત છું, જો આપણે અંદર નહીં જઈએ તો બહાર જવું પડશે. અને એના માટેનું મૂવી છે વોલ-E. વોલીમાં એવી કલ્પના છે કે આપણે 3000 વર્ષ પછી ક્યાં હશું એમ. બહુ સરસ ફિલ્મ છે. પણ મને એમ લાગે છે કે સહેલો, આપણને બધાને પરવડે એવો રસ્તો અંદર જવાનો છે. જી જી સર. હેલો, એક વાત જોડવી છે આની અંદર અને એક પ્રશ્ન પણ છે. એક વાત એ જોડવી છે કે આલ્બર્ટ સ્વાઇત્ઝર કરીને જે નોબેલ લોરિયેટ છે, એમણે બહુ સરસ વાત કરી છે કે જો આપણે એટલું જ નક્કી કરી દઈએ કે મારા થકી આ પૃથ્વી ઉપર અથવા સંસારમાં અસત્ય ના આવે તો ઘણું બધું રોકાઈ શકે. એવી રીતે યુદ્ધને પણ લાગુ પડે છે. પ્રશ્ન મારો એ છે કે તમે વાત કરી, પરિચયમાં આપના વાત થઈ કે તમે અભ્યાસક્રમ સાથે બી જોડાયેલા છો એનો, તો એની અંદર ક્યાંય મારો જે અભ્યાસ થયો એની અંદર ક્યાંય આવી મહિલાઓએ યુદ્ધની અંદર કંઈ કર્યું એવું ક્યાંય જોવા નથી મળતું, મહિલાઓનો રોલ. તો શું તમને શું લાગે છે કે આવનારા સમયમાં આવા પગલાઓ લેવાઈ શકે એવી સંભાવનાઓ છે, અથવા આપના તરફથી આગળ આવું એક પ્રપોઝલ મુકાય એવું મારી ઈચ્છા થઈ હતી. એક વાત રજૂ કરવાની ઈચ્છા મને થઈ. જી, થેન્ક યુ. જી જી. એટલે એ સ્વેતલાનાને નોબેલ પારિતોષિક જ એટલા માટે આપવામાં આવ્યું કે વર્ષો સુધી હાંસિયામાં મુકાઈ ગયેલ, જેમનો અવાજ બિલકુલ દબાયેલો હતો, એમને બહાર કાઢ્યો. આપણે ત્યાં પણ એવું કામ થયું છે. ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ, એમાં મહિલાઓને ઇન્ટરવ્યૂ કરીને આખું પુસ્તક થયું છે. એટલે એવું ઓરલ હિસ્ટ્રીમાં હવે કામ ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. એટલે આપણે એવી આશા રાખીએ કે ભવિષ્યમાં આવી વાતો પણ લોકો સમક્ષ આવે. અને આપણે ત્યાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, પણ આવા પુસ્તકોના તરત ગુજરાતી થઈ જાય, સામાન્ય લોકો સુધી વાંચવામાં આવે તો પણ એક સરસ હવા બને જેમાં વધુ સંવેદનાની લોકોની કેળવણી થાય. એટલે સહમત છીએ. અને જ્યાં પણ યથાવકાશ આપણને મને તક મળશે ત્યાં હું તો ચોક્કસ, મેં તો આ જે સ્વેતલાનાનું નોબેલ જે સ્પીચ છે ને, એ જે દિવસે આપી તે દિવસે રાત્રે જાગીને આખો ગુજરાતી અનુવાદ કર્યો ને શબ્દ સૃષ્ટિમાં પ્રકાશિત પણ થયેલો એ. એટલે સર પડે છે તો યુદ્ધો તો રહેશે જ. એટલે હવે સવાલ એ છે કે શું એને ઓછા કરી શકાય? જેમ આ પહેલાં જેવું છે કે ચા તો બધા પીવે જ છે, ચા તો રહેવાની જ છે, પણ શું ઓછી કરી શકાય? તો હવે સવાલ એ જ છે, કારણ કે આપણે એની વિભીષિકાઓ બધી જોઈ લીધી, એને શું થઈ શકે જોઈ લીધું, આપણે એક્સ્ટ્રીમ પર આપણે જતા રહ્યા છીએ. એટલે જો 13,000 ન્યુક્લિયર વેપન્સ ફૂટે તો શું થઈ શકે? તો હવે સવાલ એને ઓછા કરવાનો છે. તો ગ્લોબલ લીડરશિપ આનામાં કામ કરે, પણ અત્યારે એવું દેખાતું નથી.
જે રીતે ગ્લોબલ લીડરશિપ એકાંગી બની રહી છે એમાં આખું વિશ્વ એક્યની ભાવના થાય એવું અત્યારે દેખાતું નથી, પણ એ આદર્શ છે આપણો. નમસ્કાર સર. જી નમસ્કાર. હા સર, અહીંયા જી શાલભાઈ. જી 100% પાલનપુરના જે શ્રોતાગણ છે એમનામાં તો યુદ્ધ વિશેનું રિડ્યુસ થયું જ હશે, પણ સાહેબ હું એવું કહું છું કે ઘણી જગ્યાએ એવું હોય છે કે આ જગ્યાએ કંઈક લડાઈ થઈ તો એ લોકો ત્યાંથી એવું સ્ટેટમેન્ટ કરતા હોય છે કે 10% આવું થવું જોઈએ એમ, અને એ રીતે ટકાવારીમાં કાઢતા હોય છે. તો સાહેબ આપની એવી કેવી કલ્પના હશે કે જો યુદ્ધ હશે જ નહીં તો કેવી દુનિયા હશે એમ? ઘણા બધા લોકો યુદ્ધને સકારાત્મક માને છે અને કારણો એવા આપે છે કે સૌથી વધુ ઇન્વેન્શન યુદ્ધ દરમિયાન થાય. તમને શું લાગે છે કે ડ્રોનનો જન્મ પ્રી વેડિંગ માટે થયેલો? ડ્રોન છે, રડાર સિસ્ટમ છે, તો આ બધું જો ટેકનોલોજી કાં તો મેડિકલ સાયન્સમાં અથવા તો યુદ્ધમાં પહેલાં શોધાય અને પછી મેઇન સ્ટ્રીમમાં આવે આપણા સૌના ઘર સુધી. તો એક એ મુખ્ય છે કે ઘણા લોકો એટલા માટે સકારાત્મક માને છે કે બંને વિશ્વયુદ્ધ દરમિયાન જેટલું સાયન્ટિફિક ઇન્વેન્શન થયું ને એ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી થયું, કારણ કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. પણ મેં કહ્યું એમ યુદ્ધ વગરની દુનિયા એવી હોય કે જેમાં હું તમારી સાથે વાત કરું ને એ મારી વાત પણ એટલી અહિંસક હોય કે એની અંદર કોઈ છુપો ઉદ્દેશ્ય ના હોય. એટલે આજે કોર્પોરેટ જગતમાં શરૂ થયું છે, કોર્પોરેટમાં આજે ટ્રેનિંગ આપવામાં આવે છે જેનું નામ છે નોન વાયોલન્ટ કમ્યુનિકેશન. આજે શું થાય, મને કેમ બીક નથી પાલનપુરમાં હું જાઉં ને મને કોઈ ખાઈ જશે તો? આજે મને એ બીક નથી. એમ કોઈ પણને મળીએ ત્યારે પહેલા જે દોસ્તોયેવસ્કી વાળી માણસ તરીકે વાત કરી શકીએ આપણે સહજ. તો મારી યુદ્ધ વગરની દુનિયા એવી છે કે જેમાં આપણે માત્ર આપણા મન, વાણી અને કર્મની જે વાત છે એમાંથી જે કંઈ પણ નીકળે સત્વશીલ નીકળે, સારું નીકળે. અને તો કદાચ આપણે જે મહર્ષિ અરવિંદે કલ્પના કરેલી સુપર હ્યુમન કોન્શિયસનેસ તરફ પહોંચી શકીએ. તો આપણે સત, ચિત્ત અને આનંદવાળી, આનંદ હજી પહોંચ્યા જ નથી આપણે પેલા અનલિમિટેડ પિઝામાં છીએ હજી, એ જે સુખ અને એકદમ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં છીએ. તો યુદ્ધ વગરની દુનિયામાં એ સચ્ચિદ આનંદનો અનુભવ સૌને એક સરખો થતો હોય. એમાં લાઈનમાં ઊભું રહેવું પડે અને આધાર કાર્ડે લિંક ના કરવા પડે. જી જી બરાબર છે. હવે સવાલ છે કેવી રીતે કરીશું? તો મને એમ લાગે છે કે સંવેદનાઓ જગાડવા માટે 2-3 રસ્તાઓ હોઈ શકે. એક તો હું જ્યાંથી આવું છું, લોકભારતી અમારી સંસ્થા, અહીંયા પણ ઘણી બધી સંસ્થાઓ છે. અમારે ત્યાં છાત્રાલય જીવન ફરજિયાત છે. અમારે ત્યાં 4 જ્ઞાતિના વિદ્યાર્થીઓને એક રૂમમાં રાખવામાં આવે અને 3 વર્ષ સુધી સાથે રહેશે ને એટલે એના સ્વભાવના ખૂણા ઘસાઈ જશે. મૂળ વાત સ્વભાવના ખૂણા ઘસવાની છે. એકને તબલા વગાડવા છે ને એકને વાંચવું છે, ક્યાં એડજસ્ટ કરીશું? એટલે 21મી સદીની જે બધી સ્કિલની યાદીઓ બહાર પડી છે, યુનિસેફ, WHO, હાર્વર્ડ, એમાં સૌથી જે ટોપ પર સ્કિલ આવે છે એ છે એડેપ્ટેબિલિટી, અનુકૂલન. તો આજે મારે તમારી ભાવના સમજવી હોય તમારે સાથે રહેવું પડશે. હું તમારા વિશે આર્ટિકલ વાંચીને સંવેદના ન થાય. તો આ સાથે રહેતા શીખવાડવું પડે. એટલે જે પેલા ફ્યુચર, અવર કોમન ફ્યુચર ગ્રંથની વાત કરી મેં, કે એમાં એમ કીધું છે આપણને સૌને સાથે મરતા આવડે છે, જીવતા નથી આવડતું. એટલે તમે જુઓ કે આજના આપણા તહેવારો એ વ્યક્તિગત હોય કે બીજા હોય, એમાં વધુ ને વધુ ફોટોગ્રાફી વધી ગઈ છે. ગોર બાપા કરતા ફોટોગ્રાફર નક્કી કરે કે ક્યારે શું કરવાનું. તો એ બહિર્મુખીપણું છે. સંવેદના માટે તો આપણે એકદમ, અને જગતમાં શરૂ થયું છે, મારે એ કહેવું જોઈએ, જગતમાં એક ક્રાંતિ શરૂ થઈ છે જેનું નામ છે મિનિમલિઝમ, એટલે કે લિવિંગ વિથ લેસ. લોકો 5 BHK બંગલો છોડીને 1 BHK ફ્લેટમાં જઈ રહ્યા છે. લક્ઝુરિયસ કાર છોડીને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છે. વાય? બિકોઝ ન્યુરોલોજી એવું કહ્યું કે જો તમારે ઓછો સ્ટ્રેસ જોતો હોય તો તમારી માલિકીની વસ્તુઓ ઓછી કરો, ડિક્લટર યોર માઇન્ડ. અને એમ લોકો કમ્પેશન તરફ વધુ જઈ રહ્યા છે. એટલે આપણે સૌએ આ સામૂહિક ખેતી છે, કરુણાની ખેતી સામૂહિક છે. જ્યાં જે મળે અને આપણે સારો વિચાર આપીએ, સારી વાત કરીએ, એકબીજાને મદદ કરીએ કોઈ પણ ઓળખ વગર. એટલે
એક ગિફ્ટ ઇકોનોમીનો પણ કોન્સેપ્ટ છે, જેમાં થોડો ઉલ્લેખ આવ્યો મસાઈવાળા. તમને જે ગમે છે ને એ કોઈને ગિફ્ટ કરો, ગિફ્ટ ઇકોનોમીનો કોન્સેપ્ટ છે, પણ બહુ જ સરસ છે. આ બધું ઘણી બધી વાતો છે, પણ તમારી વાત સાચી છે કે સંવેદનાની કેળવણી થશે તો જ થશે ને. એના માટે શિક્ષણ, કેળવણી, આ બધું આપણે પાયામાંથી પાછું ઉગાડવું પડશે અને રોજ નર્ચર કરવું પડશે. જી બેટર એવરીડે સર, એક વાત હતી કે જે તમે વાત કરી ને કે અંતર્મુખી થવું અને બહિર્મુખી થવું, તો આજની પરિસ્થિતિ, જરૂરિયાતો અને સમયને જોઈને કેટલા અંશે પોસિબલ છે કે અંતર્મુખી થઈ શકે માણસ? બહુ સરસ પ્રશ્ન છે. જો એમાં અંશની વાત કરવામાં આવે ટકાવારીની, તો મારો જવાબ છે 100%. કારણ કે ઇતિહાસમાં આપણે નજર નાખીએ તો તમામ યુગ પ્રવર્તકો જે થયા એ બધા ઇન્ટ્રોવર્ટ હતા. ગાંધી લઈ લો, જીસસ લઈ લો, બધા ઇન્ટ્રોવર્ટ હતા. અને બુક છે એક ધ પાવર ઓફ ઇન્ટ્રોવર્ટ કરીને એક પુસ્તક છે, એનું સબટાઇટલ એવું છે બુકનું નામ છે ક્વાયટ. અને કીધું ધ પાવર ઓફ ઇન્ટ્રોવર્ટ ઇન ધ મોસ્ટ ટોકેટિવ વર્લ્ડ. 2008માં જે વૈશ્વિક મંદી આવેલી, એનો અભ્યાસ એવું કહે છે કે જે કંપનીઓમાં એક્સ્ટ્રોવર્ટ લોકો હતા ને એ કંપનીઓએ નુકસાન કર્યું, પણ જે કંપનીઓમાં ઇન્ટ્રોવર્ટ લોકો મેનેજરિયલ કાડરમાં હતા ને એ લોકોએ નફો કર્યો. કારણ કે ઇન્ટ્રોવર્ટ લોકો એ શિવ અને શક્તિ જેવું બેલેન્સ કરતા હોય છે શાંતિથી. આપણે પણ ઘણી વખત ભૂલ કરતા હોઈએ છીએ કે દરેક વિદ્યાર્થીને સ્ટેજ ઉપર વક્તા બનાવવાની કોશિશ કરીએ અને દરેકને એમ કે તું બોલે એના બોર વેચાય, પણ આપણે ભૂલી જઈએ છીએ કે ન બોલવામાં 9 ગુણ પણ છે. તો વધુ હિતકારી રસ્તો એ છે કે, કારણ કે જો બોલવું, આત્મવિશ્વાસ, બહિર્મુખી થવું એ તમને સુખ તરફ જ લઈ જશે, જ્ઞાત બાબતો તરફ જ લઈ જશે. અજ્ઞાત બાબતો જેમ કે પ્રેમ, સૌંદર્ય, જ્ઞાન, શાંતિ, આ બધી અજ્ઞાત બાબતો છે. એને સ્પર્શ કરવા માટે તો અત્યાર સુધી ડોક્યુમેન્ટેડ શાસ્ત્રોમાં એવું કહ્યું છે, આપણે આંખ બંધ કરવી પડશે. જી થેન્ક યુ ઓલ. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રશ્નોત્તરી અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાર્યક્રમને આગળ લઈ જતા આજના કાર્યક્રમના અધ્યક્ષનું સ્થાન શોભાવતા એવા માનનીય શ્રી ડૉક્ટર આર.જે. પાઠક સાહેબને આમંત્રિત કરીશ કે તેઓ અધ્યક્ષીય ઉદ્બોધન કરે. સંસ્થાના કાર્યકારી નિયામક શ્રી મહેન્દ્રભાઈ, આજના મુખ્ય વક્તા ડૉક્ટર વિશાલભાઈ, ડૉક્ટર હાથી સાહેબ, આદરણીય ગુરુ અને પાલનપુરના નગરજનો, વિષય એવું લાગતું હતું કે બહુ અઘરો છે સાહેબ, પણ એને એટલો રસપ્રદ બનાવી દીધો આપે કે યુદ્ધ એટલે આપણે બીજું જ માનતા હોઈએ છીએ કે સીધું મારામારીને કાપાકાપી એટલું જ માનતા હોઈએ છીએ, પણ બીજા પ્રકારના પણ ઘણા યુદ્ધો હોય છે. સાહેબે 1600થી શરૂ કરેલું અને યુરોપમાં 40% જેટલી વસ્તીને લોસ થયેલો યુદ્ધોથી એવું બતાવેલું. અને બહુ જ ડીપથી આખી વાત સમજાવી અને યુદ્ધો પછી એ સીધા આપણને આપણા વ્યક્તિગત યુદ્ધો અંદર કઈ રીતે ચાલતા હોય છે એના ઉપર પણ એમને વાત કરેલી. આપણી બધાની ઉંમર એવું કહેવાતું હતું કે આઝાદી સમયે 33 વર્ષની હતી, પણ સાહેબે કીધું કે અત્યારે એવરેજ ઉંમર 73 વર્ષની થઈ ગઈ છે. આ ઉંમર વધવાની સાથે સાથે ફાયદો એટલો છે કે જે ઉંમર વધેલા લોકો છે એમને યુદ્ધો જોયેલા છે સાહેબ, અને એમનો અનુભવ પણ આને ઓછો કરવામાં કામ લાગે છે. હું એવું માનું છું વ્યક્તિગત રીતે. નાની ઉંમર આપે જ કીધેલું કે જે પુરુષો છે એના કરતાં સ્ત્રીઓ જો આગળ આવે તો યુદ્ધો ઓછા થઈ શકે છે. એમાં એક કારણ એવું પણ થઈ શકે કે સ્ત્રીની સહન શક્તિ અને વિચાર શક્તિ અને સંઘર્ષ સામે લડવાની ક્ષમતા પુરુષ કરતાં બિલકુલ વધારે હોય છે. અને 2 દિવસ પહેલાં જ મને એનો અનુભવ થયો સાહેબ.
કુંભમાં ડૂબકી લગાવવાની હતી. હું એક જ ડૂબકી લગાવી શક્યો ને મારા મિસેસે 5 ડૂબકીઓ લગાવી. એટલે પછી મને એમ આજનો વિષય અને યુદ્ધો પછીનો જે સાહેબે વાત કરી કે જો મહિલાઓ આગળ આવે તો આ યુદ્ધો ઓછા થઈ શકે. એમાં એવું નથી કે રણ મેદાનમાં યુદ્ધ ઓછા થઈ શકે. ઘણા બધા યુદ્ધો સામાન્ય રીતે રોડ ઉપર પણ લડાતા હોય છે અને એમાં મહિલાઓ મદદ કરે છે ઘણીવાર. એ રાવા દો ને, જવા દો ને, ત્યાં જ યુદ્ધ રોકાઈ જાય છે ઘણીવાર તો. અને એકલો હોય તો નથી રોકાતું, એ ચાલે, વધારે ચાલે. મેડમ ક્યુરી, થોડું સાયન્સ ઉપર આવી જવું કારણ કે મને પાછું આપનો વિષય બહુ અઘરો લાગે છે. આપે જે છેલ્લે વાત કરી એ હું શોધતો હતો સાહેબ, કડવી ડોસીની વાત. આ કડવી ડોસીની વાત હતી એટલે મેં કીધું કે સાયન્સમાં તો કડવી ડોસી પહેલાં જ આવી ગયા છે એમ. મેડમ ક્યુરીના પરિવારમાં 5 નોબેલ પ્રાઇઝ મળ્યા છે. એ મેડમ ક્યુરી સેકન્ડ વર્લ્ડ વોરમાં પોલેન્ડમાં બહુ જ સૈનિકો મરાયા, લોકો પણ મરાયા જર્મનીના કારણે. હિટલરે ત્યાં પોલેન્ડમાં જે ગેસ ચેમ્બર બનાવેલું પોલેન્ડમાં, ક્રેકોવ કરીને શહેર છે, એ ગેસ ચેમ્બરમાં લોકોને લાવીને ત્યાં મારતો હતો. એ વખતે જે સૈનિકો ઘાયલ થયેલા યુદ્ધમાં, એમાં આ કડવી ડોસી એટલે કે મેડમ ક્યુરી એ બંને પ્રકારના સૈનિકોની સેવા કરે સાહેબ. કારણ કે એમને એક્સરે શું છે ખબર હતી. હાથ પગ તૂટ્યા હોય, ફ્રેક્ચર થયું હોય તો એની સેવા કઈ રીતે કરવી એ એક્સરે લઈને રણ મેદાનમાં ઘાયલ સૈનિકોની સેવા કરતા હતા. આવો વિચાર મહિલાને જ આવી શકે સાહેબ. પુરુષ છે એ તો બંદૂક લઈને જાય. બંને પ્રકારના સૈનિકોને સેવા કરવી અને એમને બચાવવા અને એના પોતાના નોલેજનો ઉપયોગ કરવો એ મેડમ ક્યુરીએ કરેલો. એટલે આપણે વાર્તાઓમાં સાંભળીએ છીએ એવું નથી, પણ વાસ્તવમાં પણ આવી સ્થિતિ છે. સાહેબે એક વાત કરી કે ફ્રેન્ચની જે ક્રાંતિ થઈ એ ક્રાંતિમાં સમાનતા અને સ્વતંત્રતા આવા ઉદ્દેશો સાથે થઈ હતી. જ્યારે આવી કોઈ પણ ક્રાંતિ થાય છે તો એ શાંતિ માટે જ થતી હોય છે, એ યુદ્ધ માટે નથી થતી. સમાનતા એટલે એ શાંતિ જ કહે છે, બીજું એમાં કશું આવતું જ નથી. સાહેબની એક વાત શરૂઆતથી થઈ કે ઇનોસેન્સ મરે છે. અને આપણે એ તો અનુભવીએ છીએ કે જ્યારે પણ યુદ્ધ થતું હોય ત્યારે જે યુદ્ધ લડનારો મેઇન માણસ હોય એ તો છૂટો ફરતો જ હોય છે. એને સહન કરવાનું જે આવે છે એ ઇનોસેન્ટ વ્યક્તિને આવે છે. એટલે ઇનોસેન્ટ એટલે કોને ઇનોસેન્ટ ગણવું એ બહુ અગત્યનું છે. એમાં પેલો પ્રશ્નનો જવાબ છે. એક પ્રશ્ન અંદરથી આવ્યો છે કે અંતસ્ફૂર્ણ, હી ઇઝ ઇનોસેન્ટ. જેને મનથી સ્વીકારી લીધું છે કે મારે આમાં પડવું જ નથી. પારકી પંચાયત વચ્ચે સાહેબ આપે ઉલ્લેખ કરેલો, મારે આમાં પડવું જ નથી. જો બધા જ આવું વિચારે તો ક્યાં યુદ્ધ થવાના છે? બધા જ ઇન્ટ્રોવર્ટ થઈ જાય, બધા જ અંતરથી એવું વિચારે કે ના મારે આ વાતમાં પડવું જ નથી, આ વિચાર જ નથી આવવા દેવો મારા મનમાં, અને એ અંદરથી આવે. પછી યુદ્ધની કોઈ વાત જ નથી રહેતી. અને એના માટે એક મારો અનુભવ કહીશ સાહેબ. આ ગઈકાલે જ હું આવ્યો છું કુંભમાંથી, તો અમે બસમાં જે ફેમિલીઝ હતા એ પોતે પોતાનો ઇન્ટ્રોડક્શન આપતા હતા. એટલે એક ફેમિલી, બહુ જ સારું ફેમિલી, એજ્યુકેટેડ ફેમિલી, અમદાવાદનો, એ બેન બહુ ઇનોસેન્ટલી બોલે એમના હસબન્ડ વિશે. અને એ રેડિયો ઉપર આકાશવાણી કેન્દ્રમાં ન્યૂઝ રીડર છે. એ બેનના હસબન્ડ ઇન્ટ્રોવર્ટ, એકદમ બોલે જ નહીં.
બોલે જ નહીં, કશું જ ના બોલે. પણ જ્યારે એ બેન બોલવાનું શરૂ કર્યું ત્યારે એમણે બધી જ સ્વીકારી લીધું કે નહીં બોલે એ ચાલશે, કારણ કે એમાં બીજી ઘણી બધી એબિલિટીઝ છે. તો એ બેને એમનો આખો પરિચય આપતા એમને એવું કીધું કે અમારા ઘરમાં એવી પરિસ્થિતિ હતી કે હું 20 વર્ષ પહેલાં જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બીજા જ વર્ષે એમના સાસુ પડી ગયા બાથરૂમમાં, અને એ બાથરૂમમાં પડ્યા એટલે એમને ફ્રેક્ચર થઈ ગયું. તો એ બેને એ સાસુને 19 વર્ષ સુધી સેવા કરી. આજે હમણાં 19 વર્ષ થયા એમને લગ્ન થયાને, અને એના સાસુને ચાલવા માટે તૈયાર કરી દીધા, વોકર લઈને ચાલે છે. એમના 2 નાના ભાઈઓ, પેલા જે નથી બોલતા એમના પોતાના હસબન્ડની વાત કરે છે, આ નથી બોલતા બહુ સારું કમાય છે, એમના ફિલ્ડમાં બહુ સારું છે, પણ એ નથી બોલતા તો પણ મેં મારા પરિવારને એનો ઉપયોગ કર્યો છે, અને 2 નાના ભાઈઓને ભણાયા, મોટા કર્યા અને લગ્ન કરાયા. આ જેઠાણી બોલે છે. નાના ભાઈઓને લગ્ન કરાયા, અને અત્યારે હવે અમને એમ લાગે છે કે એ યોગ્ય થઈ ગયા છે, એટલે મેં એમને જુદું મકાન રહેવા માટે કરી આપ્યું છે. આ બેન છે જે ન્યૂઝ રીડર છે આકાશવાણી પર. એટલે આ જે યુદ્ધો છે ને, અંદર ઘરના યુદ્ધો, અંદરના યુદ્ધોમાં થોડું ઘણું જે સાહેબ હું સમજુ છું, આ પરિવારના જે યુદ્ધો છે એમાં પણ બહેનો બહુ જ સારું કામ અને સારું સાચવીને કામ કરી શકે છે, રહી શકે છે. આખા પરિવારને પેલા ભાઈ, અને એ કહેતા છે કે આ નથી બોલતો એ જ સારું છે, ને પેલા સાંભળે એ ભાઈ. એનાથી થયું શું કે એમને બેલેન્સ કર્યો અને આખા પરિવારને ઉપર લાવી દીધો. એટલે મેડમ ક્યુરીને મેં વાત કરી, એક વાતની યાદમાં સ્કૂલમાં બાળકોને એમ શીખવાડે છે કે 1000 નાના નાના ક્રેન તમે બનાવો, કે જેથી આપણા જીવો બચી જાય ને આવા યુદ્ધો ના થાય. આ આજે પણ જાપાનની સ્કૂલોમાં અને કોલેજોમાં શાંતિ દિવસ તરીકે ઉજવાય છે. એટલે કેટલીક વાર યુદ્ધો કેમ થાય છે એના કારણો અનેક હોઈ શકે છે, પણ સાહેબે એમ કીધું ઇગોઇઝમ. એ ઇગોઇઝમમાં મને એક વાત યાદ આવે છે. આપણે જૂના જમાનામાં એવું કહેવાતું હતું કે લગ્નમાં જાય એટલે બધા સાથે, ઉંમરવાળા લોકો બી પહેલાં લગ્નમાં જાન જતી એટલે ઉંમરવાળા લોકો બી જતા હતા. ને એક વાર્તા છે કે ઘરડા ગાળા વાળે, લગભગ બધા જાણતા હશે, ઘરડા ગાળા વાળે. એ ઘરડા ગાળા વાળે એ વાર્તા જ એટલે થઈ કે પેલા જ યુવાનો હતા બધા જ. એટલે યુવાન જે હોય છે એમનું જે માઇન્ડ છે એને ચેન્જ કરવામાં જો મદદરૂપ થઈ શકે તો 73 વર્ષના વ્યક્તિ જ કરી શકે. એટલે જે ઘરમાં જે આપણા વડીલો છે એ પણ આવા નાના યુદ્ધોને રોકી શકે છે. પછી એ વાર્તા ઉપરથી મને એને થોડું આગળ વિચાર આવ્યો કે સાહેબ, અત્યારની જે જનરેશન છે એ વાર્તાને ટ્વિસ્ટ કઈ રીતે આપી શકે. એટલે બધા યુવાનો લગ્ન કરવા તો ગયા, અને નાના જે ઘરડાઓ હતા એમને કોઈને આપણે લઈ નથી જવા એવું નક્કી કર્યું. જાન ગઈ બીજા ગામમાં લગ્ન કરવા, બધા યુવાનો જ હતા, યંગ છોકરાઓ, વરરાજા બી સાથે હતા. પણ ગામવાળાએ શરત મૂકી કે આ ગામનું જે તળાવ છે એને તમે ખાલી કરો, ત્યારે પછી અમારી વધુ છે લગ્ન કરવા આવશે, કન્યા છે લગ્ન કરવા આવશે, એમ ગામવાળા. તો પહેલાં તો બધા યુવાનો તો ગભરાયા કે હવે આ તળાવ ખાલી કઈ રીતે કરીએ, અને આપણે લગ્ન તો થઈ શકશે નહીં ખાલી નહીં કરીએ ત્યારે. તો ગભરાતા ગભરાતા પછી એમને એમ થયું કે આપણે પેલા કોઈકને લાયા હોત તો સારું થાત એમ. તો એક છોકરો એના અંદર પેલા જે ઘરડા કાકા હતા એમના ઘરના જ
એના ફાધર કે કોઈ નજીકના હશે, એમને લગ્નમાં જવાનો બહુ શોખ હતો, એટલે એ ગાડાના અંદર એક પીપળું હતું, એમાં સંતાઈને સાથે જતા રહ્યા હતા. પછી એક જઈને કીધું એમને કાકાને કે કાકા આવું થયું છે, આ તો એમ કહે છે કે આ તળાવ છે એને આખું દૂધથી ભરી દો. હું થોડું ભૂલી ગયો, થોડું દૂધથી ભરી દો એ કીધું ગામવાળાએ. હવે દૂધથી ક્યાંથી ભરી દે? એટલે પેલા અંદર જે કાકા બેઠા હતા સંતાઈને ગયેલા, મૂર્ખાઓ, તમને ખબર ના પડે, આના માટે તો ઘરડાઓને લાવવા પડે સાથે એમ. એટલે એમને કીધું કે એમને એમ કહો કે પહેલાં તમે તળાવ આખું પાણીનું છે ભરેલું એ ખાલી કરી દો, પછી અમે દૂધથી ભરી દઈશું, એવું કહો એમ તમે. એટલે પેલો એક છોકરો બધાને ભેગા કરીને પાછો ગયો વરરાજાની સાથે બધાને કે તમે આ તળાવ છે એ પાણી ખાલી કરી દો, પછી અમે આખું દૂધથી ભરી દઈશું એમ. બધા ગામવાળા ફરીથી કે ના ભાઈ હવે પરણાવી દો, અમારી કન્યા તમારા સામે આવે જ છે એમ કરીને લગ્ન કરવા તૈયાર થઈ ગયા. આ વાર્તામાં સાહેબ મને એવું લાગે છે કે જો અત્યારના જમાનામાં આવું થાય તો આ છોકરાઓ એટલા બધા ટેલેન્ટેડ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાહેબ આખું તળાવનું પાણી ઉડાડી દે. ઇટ ઇઝ પોસિબલ નાઉ ઇટ ઇઝ. હવેના ભવિષ્યમાં આ શક્ય છે. પણ પછી મને એમ વિચાર આવે કે જો એ તળાવ પાછું ભરે ને તો એમને એ ખબર ના હોય કે દૂધ કયા દૂધથી ભરશે, નકલી દૂધથી ભરશે કે સાચા દૂધથી ભરશે, એ એમને ખબર નહીં હોય, એ પેલા ઘરડા કાકાને જ ખબર હોય. કારણ કે અત્યારે નકલી દૂધ બજારોમાં ખૂબ મળે છે. યુરિયાનું પાણી ભરેલું હોય કે શું હોય કંઈ ખબર ના પડે. એટલે આ જે યુદ્ધોની વાત છે એમાં સાહેબે જે મને મારું જે ચિંતન હતું એમાં એક ચેન્જ જે લાવ્યું છે, એમાં એમની જે વાત છે કે મહિલાઓનું યોગદાન યુદ્ધ રોકવામાં બહુ સારું થઈ શકે, જે મારા ચિંતનમાં નહોતું સાહેબ, જે એક સારી રીતે કરી શકાય. અને એમાં મને મેડમ ક્યુરી યાદ આવ્યા, કારણ કે એ લેડીને પોલેન્ડના એ બેન અને પોલેન્ડના ઘણા બધા સૈનિકો મરી ગયા અને સામે જર્મનીના સૈનિકો મરી ગયા, પણ બંનેની સેવા કરે. એટલે સાહેબે બહુ સરસ રીતે આપણને કડવી ડોસીની વાત કરી અને ઘણા બધા એવા મુદ્દાઓ આપણી સામે મૂક્યા છે, ઘણા બધા સારા પ્રશ્નો પણ એમાં આવ્યા છે અને બહુ સારી વાત છે. મને આપ સૌએ સાંભળ્યો અને અહીંયા બોલાવ્યો અને સન્માન કર્યો, એના માટે આભાર. થેન્ક યુ. ડૉક્ટર આરજે પાઠક સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજના આપણા કાર્યક્રમમાં મહેમાનશ્રીઓને વિદ્યા મંદિર ટ્રસ્ટ પરિવાર વતી કાયમી સંભારણા રૂપે સ્મૃતિ ચિહ્ન આપી અને સન્માનિત કરીશું. તો હું મંચ પર આમંત્રિત કરીશ એકેડેમિક કોલેજના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉક્ટર જ્યોત્સનાબેન અમીનને કે તેઓ ડૉક્ટર વિશાલ ભાદાણી સાહેબને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરશે. સંસ્થાના વહીવટી વિભાગના વડા શ્રી શિવરામભાઈ પ્રજાપતિને આમંત્રિત કરીશ કે તેઓ પણ અધ્યક્ષ શ્રી ડૉક્ટર આરજે પાઠક સાહેબને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને સન્માનિત કરશે. તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈશું. મહેમાનશ્રીઓને શાલ અર્પણ કરીને સન્માનિત કરીશું. તો ડૉક્ટર વિશાલ ભાદાણી સાહેબનું શાલ અર્પણ કરીને સન્માનિત કરશે શ્રી નરેશભાઈ પંચાલ સાહેબ, આચાર્ય શ્રી વિવિધ લક્ષી વિદ્યા મંદિર. અધ્યક્ષ શ્રીને શાલ અર્પણ કરીને સન્માનિત કરશે શ્રી ઇમરાનભાઈ મોગલ સાહેબ, આચાર્ય શ્રી MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ.
કરતલ ધ્વનિથી વધાવી લઈશું. કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતા તેના અંતિમ ચરણમાં હવે આભાર વિધિ કરવા માટે હું આમંત્રિત કરીશ. આભાર વિધિ કરવા માટે આમંત્રિત કરીશ ડૉક્ટર અર્પણાબેન ત્રિપાઠીને, ઇન્ચાર્જ પ્રિન્સિપલ શ્રીમતી SP કોઠારી BEd કોલેજ ઇંગ્લિશ મીડિયમ. બેન શ્રી સ્ટેજ પર આવી આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે. Good evening, better every day. Namaskar, sir. It is my privilege and honor to propose a vote of thanks at this auspicious event on the behalf of Vidya Mandir Trust managed Vyakhyanmala. First and foremost, I extend my deepest thanks to our respected management for providing this opportunity to organize such a wonderful intellectual session for the upliftment of our interest towards the war between inner self and outer self. I also wish to propose heartfelt thanks towards our renowned, young and enthusiastic speaker of the day, Dr. Vishal Bhadani, sir, for your insightful words about today's topic. It was really thought-provoking, sir, and thank you once again, sir. Our special thanks goes to our esteemed Adhyaksh, Dr. R.J. Pathak, sir, for your invaluable time and words. Your insights and wisdom are appreciable, sir. Thank you, sir. I want to acknowledge and thanks to all the energetic audience. You are the reason for which we are here today, and your enthusiasm and participation have made this event successful. I want to acknowledge all the back team of the stage, all the technicians, stage team, and media people for your efforts and for this program. Thank you, all the team. Once again, thank you all for your presence and contribution. Let's continue to work together to create a bright future for everyone involved. Thank you once again. Jai Bharat, Jai Hind. કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે બેન શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર.